ઉપસ્થિત છે આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। દસમા ધોરણની અંદર ગુજરાતની સરકારી શાળાઓમાં 174 સ્કૂલો એવી હતી કે જેમાંથી એક પણ વિદ્યાર્થી પાસ ન થયો। આપણા ગુજરાતમાં 174 સરકારી શાળાઓ એવી જેમાં દસમા ધોરણનો એક પણ વિદ્યાર્થી પાસ ન થયો। એની સામે તમને મેં દિલ્હીનું શિક્ષણ મોડેલ બતાવ્યું કે પ્રાઇવેટ શાળા કરતાં પણ સરકારી શાળાના બાળકોને કક્ષાનું ગ્રાઉન્ડ હતું। ત્યાં જઈને લાઈવ થઈને બતાવ્યું કે જુઓ દિલ્હીની અંદર એક ગામ જે ગામની વસ્તી માત્ર 2000 કે 2500 માણસોની જ વસ્તી છે, ત્યાં પણ સરકારે, આમ આદમી પાર્ટીની સરકારે કેવા સરકારી મેદાનો બનાવ્યા છે જ્યાં જઈને છોકરાઓ હોકી રમવાની ટ્રેનિંગ લે છે। દિલ્હીની સરકારી શાળાઓની અંદર સ્વિમિંગ પુલ છે, ફૂટબોલના અને બાસ્કેટબોલના ગ્રાઉન્ડ છે। આ સરકારી શાળાઓની અંદરના કામો થયા। મારે એક વિશેષ વાત તમને કરવી છે કે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જીતશે અને જીતા પછી જે મહત્વના કામો કરવાની છે, જે ગેરંટી કાર્ડ અમે આપ્યું છે અમારા કાર્યકર્તા બંધુ મિત્રો દ્વારા, તમને પત્રિકા પણ આપવામાં આવી છે। પત્રિકાની અંદર પણ ગેરંટી કાર્ડની અંદર અમે શું કરીશું એ લખેલું છે। એનું એક મોડલ દિલ્હીની અંદર અમે પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ, એની વાત હું તમને કરું છું। દિલ્હીની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીએ જોયું કે દિલ્હીમાં આ પ્રજા, આ જનતા હેરાન ક્યાં થાય છે, ત્રસ્ત ક્યાં થાય છે। તો એમણે જોયું તો નક્કી કર્યું ક્યાંથી હેરાન થાય, તો જનતા નક્કી કર્યું કે જનતા હેરાન થાય છે સરકારી કચેરીઓના ધક્કા ખાવા થાય છે કે નહીં। આધાર કાર્ડ કઢાવવું હોય કે અપડેટ કરાવવું હોય, ચૂંટણી કાર્ડ કઢાવવું, રેશન કાર્ડ નવું કઢાવવું હોય કે અપડેટ કરાવવું હોય, વેરા બિલમાં નામ સુધારો વધારો કરાવવો છે, જન્મ મરણના, આવકના કે જાતિના દાખલા કઢાવવા છે, ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે કે નવું રિન્યુ કરાવવું છે, ગુમાસ્તાધારાનું લાયસન્સ કઢાવવું છે કે રિન્યુ કરાવવાનું થાય, ત્યારે સરકારી કચેરીનો ધક્કો ખાવાનો થાય એટલે આપણને માથામાં ખંજવાળ ઉપડે ને આપણને કંટાળો આવી જાય, ઓહ આ ક્યાં કરો। ત્યાં જાય એટલે સાહેબોની ભાઈસાબી કરવાની, એમની લાચારી કરવાની, સાહેબ કરજો ને કરવાનો, 2-3 ધક્કા ખાવાના, તોય કામ ન પતે એટલે સાહેબને કંઈક એક્સ્ટ્રા રૂપિયા દેવા પડે તો દઈને પણ કામ પતાવવા માટે આપણે લાચાર। અને ક્યારેક ક્યારેક એવું પણ બને કે એના માટે થઈને કોઈ એજન્ટને રાખવો પડે અને આપણે નાનું એવું કામ જે 10-15 મિનિટમાં કામ પતી જાય એવું હોય એ કામમાં આખો દિવસ ક્યારેક બગાડી નાખીએ અને ક્યારેક 2-3 ધક્કા ખાઈએ તો પણ આપણું કામ પતતું નથી। દિલ્હીની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી। દિલ્હીની અંદર પછી એક નવો નિર્ણય લેવામાં આવ્યો, એક નવી યોજના શરૂ કરવામાં આવી, ડોક્યુમેન્ટ્સની ડોર સ્ટેપ ડિલિવરી। ધારો કે તમે એમ કહો કે ભાઈ મેં મારું નવું મકાન લીધું છે અને મારા નવા મકાનમાં મારે વેરા બિલમાં નામ સુધારો વધારો કરાવવો, તો સરકારી કચેરીએ ધક્કો ખાવાની જરૂર નથી, તમારે એજન્ટને 200-500 રૂપિયા આપીને કામ કરાવવાની જરૂર નથી। દિલ્હીનો નાગરિક માત્ર એક ફોન કરે 1076 નંબર ઉપર ફોન કરીને એમ કે ભાઈ મેં મારું નવું મકાન લીધું છે અને મારે મારા વેરા બિલમાં નામ સુધારો કરાવવાનો, એટલે અધિકારી એમ પૂછે કે ભાઈ તમે ક્યાંથી રહ્યો છો। ધારો કે આપણે ફોન કર્યો અને પૂછે કે તમે ક્યાંથી રહ્યો છો, એટલે આપણે એમ કહી કે ભાઈ હું તો રાધા મંદિરમાં કે રાજ મંદિરમાં રહું છું, એમ કે સારું। પછી આપણને ડોક્યુમેન્ટ્સ કહે કે તમે તમારા દસ્તાવેજની ઇન્ડેક્સની એક ઝેરોક્સ અથવા ફાઇલ હોય તો ફાઇલની એક ઝેરોક્સ, સાથે સાથે તમારું આધાર કાર્ડ અને જૂનું વેરા બિલ આની ઝેરોક્સ તમે તૈયાર રાખજો, અમે આવીશું। આપણે કંઈક ઓકે સારું આવજો। પછી આપણને અધિકારી પૂછે પણ ક્યારે આવું, ક્યારે ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખશો, આવતીકાલે આવું, પરમ દિવસે આવશું, આવું આપણે જ્યારે કહીએ એ સમયે અધિકારી આપણા ઘરે આવે, 2 કલાકના સ્લોટમાં આપણી ઘરે આવે, સવાર 10 થી 12, 12 થી 2, 2 થી 4, 4 થી 6 કે 6 થી 8ના સમયગાળા દરમિયાન અધિકારી આપણા ઘરે આવે, આપણા ડોક્યુમેન્ટ ચકાસે, આપણા ડોક્યુમેન્ટ ચકાસીને લઈ જાય ને આપણને એક રસીદ આપી દે કે તમે આટલી તારીખે આટલા વાગ્યા ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, અને એની નિયત કરેલી સમય મર્યાદામાં વેરા બિલ સુધરીને આપણા ઘરે આવી જાય। કોઈની લાચારી કરવાની જરૂર નહીં, સરકારી કચેરીએ ધક્કો ખાવાની જરૂર નહીં, કોઈ એજન્ટને પૂછવાની જરૂર નહીં। આપણે શું જોઈએ, આપણે જોઈ કાંઈ બીજું, આપણું 1000-500 રૂપિયાનું કામ ખોટી નહીં કરવાનું અને સરકાર આપણને રાહત આપે કે ઘરે બેઠા કામ। દિલ્હીની સરકારે આવા અનેક નિર્ણયો લીધા। આપણી સરકાર આપણા માટે કાંઈ કરવા માટે વિચારતી નથી, ઘણી બધી વાતો કહેવી છે। આપણી વચ્ચે આપણા
પ્રમુખશ્રી પણ ઉપસ્થિત છે. એ દરમિયાન તમને એક નાની એવી વાત હું તમને કહી, હું વિરામ આપીશ મારી વાત. હું તમને એમ પૂછીશ, હું તમને પૂછવા માંગુ કે હીરા ઘસવા વાળા સૌથી વધુ લોકો સુરતમાં ક્યાં રહે? વરાછામાં અને કતારગામમાં? એના સિવાય ક્યાંય રહે? વરાછા અને કતારગામની અંદર હીરા ઘસવા વાળા, હીરાને પરખવા વાળા, હીરાની લેવેચ કરવા વાળા, હીરા બધી ઓફિસોમાં જવા વાળા કતારગામમાં અને વરાછામાં રહે તો ડાયમંડ બુર્સ ક્યાં બનાવાય? વરાછામાં બનાવાય ને. આ લોકોએ ક્યાં બનાવ્યું? ખજોદ બનાવ્યું. કારણ હું તમને એમ કહું, અદાણીને 4 રૂપિયા મીટર તમે જગ્યા આપો છો, તો આ અમારા ભાઈઓને તમે 1000 રૂપિયા મીટર જગ્યા આપો તો લઈ લે કે ન લઈ લે? જેને 10 ઘંટી 20 ઘંટી 25 50 ઘંટી આગવી છે એને તમે 500 વારનો પ્લોટ 1000 રૂપિયાના ભાવથી આપો તો 5 લાખમાં લઈ લે કે ન લઈ લે? લઈ લ્યો તો તમે પ્રગતિ કરી જાઓ, તમે સમૃદ્ધ બની જાઓ, તમે સદ્ધર બની જાઓ. તો કાલ સવારે સરકાર સામે લાલ આંખ કરીને જુઓ. અને આ સરકાર નથી ઈચ્છતી કે તમે સદ્ધર બનો, તમે સમૃદ્ધ બનો. સરકાર ઈચ્છે છે કે તમે ગુલામ બનીને રહ્યો. આ સરકાર, આ તાનાશાહ સરકાર એમ ઈચ્છે છે કે તમે કચડાયેલા વર્ગમાં પીડિત તરીકે રહ્યો. અને સરકાર આપણી પાસેથી રોજના માટે ટેક્સના બહાના હેઠળ અલગ અલગ આવક ઉઘરાવતા જાય. એની સામે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જે કરીને બતાવ્યું છે એ ઐતિહાસિક છે. એટલા માટે ઐતિહાસિક છે, એક એવી સરકાર જેને 6 વર્ષની અંદર એક પણ વખત એક પણ પૈસાના ટેક્સનો વધારો નથી કર્યો. આ ઇતિહાસ છે ભારતના ઇતિહાસમાં. 73 વર્ષમાં કોઈ સરકાર એવી નથી આવી જે સળંગ 6 વર્ષ રહી હોય અને 6 વર્ષમાં એક પણ વખત ટેક્સનો વધારો ન કર્યો હોય. એક માત્ર દિલ્હી સરકાર જેણે એક પણ પૈસાનો ટેક્સનો વધારો નથી કર્યો, એક પણ પૈસાનું લેણું નથી લીધું, છતાં પણ દિલ્હીના નાગરિકોને પોતાના ઘર વપરાશ માટે દર મહિને 200 યુનિટ વીજળી મફત, દર મહિને 200 યુનિટ વીજળી મફત. સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો કરતા સારી બની રહી છે. આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવી રહી છે. બીઆરટીએસ બસ અને સિટી બસમાં તમામ બહેનોનું, તમામ વિદ્યાર્થીઓનું આવવા જવાનું ફ્રી. આમ આદમી પાર્ટી તમને ગેરંટી કાર્ડ જે અમે આપ્યું એક પત્રિકાના રૂપમાં, એની અંદર તમે વાંચી લેજો. ગેરંટી કાર્ડમાં અમે લખ્યું છે અમારા મુદ્દાઓ, અમે શું શું કરીશું. નાગરિકોને ઘરે બેઠા બેઠા ડોક્યુમેન્ટ્સના જે પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રો અમારી સત્તા આવતાની સાથે તમને ઘરે બેઠા મળવા લાગશે. એવી વ્યવસ્થા અમે ઊભી કરીશું. સરકારી શાળાઓ સારી બનશે કે જ્યાં આપણે આપણા બાળકોને ભણાવવામાં આપણે ગૌરવ અનુભવશું કે મારું બાળક ફલાણી સરકારી શાળામાં ભણે છે. એ સરકારી શાળાનું નિર્માણ કોણે કર્યું? તો એ સરકારી શાળાનું નિર્માણ આમ આદમી પાર્ટીએ કર્યું. આજે આપણને કોઈ નાની મોટી બીમારી થાય, ન કરે નારાયણને મોટી બીમારી થઈ ગઈ હોય, મોટો ખર્ચ કરવાનો થાય, તો પણ આપણે સરકારી હોસ્પિટલમાં નથી જતા. આપણને ડર લાગે. આપણે ક્યાં જઈએ? પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ. ગમે એટલો ખર્ચો કરવો પડે, પૈસા ઉછીના લેવા પડે તો લઈ લઈ, વ્યાજે લેવા પડે તો લઈ લઈ, મકાન વેચી નાખવું પડે તો ઘણી વાર વેચી પણ નાખીએ, પણ સરકારી હોસ્પિટલમાં જતા નથી કારણ કે ડર લાગે છે. આમ આદમી પાર્ટી સરકારી શાળાઓની સાથોસાથ સરકારી હોસ્પિટલોનું એવું નિર્માણ કરશે કે જ્યાં ઈલાજ કરાવવું, નિદાન કરાવવું આપણા માટે ગૌરવની વાત રહેશે. આપ સૌને અમે નિવેદન કરવા માટે આવ્યા છીએ કે આપ સૌ અમને એક મોકો આપજો, એક તક આપજો. આપ સૌનો હું આભાર માનું છું, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. અને આગળ આપણે હવે ગોપાલભાઈ ઇટાલિયાને પણ સાંભળીશું. હવે આપ સૌની જેની રાહ જોઈ રહ્યા છો ઘણા સમયથી, એવા માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની વિનંતી કરીએ કે આવે અને આપ સૌને સંબોધે, આપણને સૌને સંબોધે. ગોપાલભાઈ ઇટાલિયા, ભારત માતા કી હાલો. તો બધાએ આપણે 2 હાથ ઊંચા કરીને એકવાર જય ઘોષ બોલાવીએ. ભારત માતા કી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આજની આ ચૂંટણીલક્ષી જનસભામાં ઉપસ્થિત આપ સૌ વેરો ભરતા ઈમાનદાર દેશપ્રેમી નાગરિકોનો હું આભાર માનું છું, સ્વાગત કરું છું આજની સભામાં. આપણી પાર્ટીના ઉમેદવારો જે અહીંયા બેઠા છે, માનનીય વિપુલભાઈ, જેને મારી પહેલા વાત કરી, ધર્મેશભાઈ, એડવોકેટ સ્વાતિબેન અને રચનાબેન હિરપરા, તો આ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે. હું તમને કંઈક કહું કે પહેલાં મારે એ જાણવું છે કે લગભગ હું જે કંઈ કહેવાનો છું એ તમે જાણો જ છો કે શું કર્યું છે અને શું કરવાના છે. આ વાત સાચી છે? ગેરંટી કાર્ડ કેટલા લોકોના ઘરે પહોંચી ગયું છે? એમાંથી વાંચ્યું કેટલાય છે? આખે આખું પહોંચ્યું હોય ને વાંચ્યું હોય બેમાં ફરક છે. પછી એક સરકારી શાળાનો એક વિડીયો દિલ્હીથી હમણાં લાઈવ બતાવી, કેટલા લોકોએ આખો જોયો છે? જોયા પછી ગમો કેટલાને છે? કેમ કે આ બધું અલગ અલગ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ઘણા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે સારા લોકો નેતૃત્વ કરવા માટે આવે, ઈમાનદાર લોકો નેતૃત્વ કરવા માટે આવે, પણ એવો કોઈ વિકલ્પ ન હોવાના કારણે કાં તો આપણે ભાજપને મજબૂરીમાં મત આપ્યો છે અને ભાજપથી થાકીને ભાજપને હરાવવા માટે મજબૂરીમાં કોંગ્રેસને મત આપ્યો છે. પણ બે વખતે મત આપવાથી આપણને મળ્યું છે 0, 0, કાંઈ મળ્યું નથી, આશીર્વાદ ને ધર્મ ધક્કા સિવાય. આ આટલી મોટી કોરોનાની મહામારી આવી અને એની અંદર પક્ષ વિપક્ષે શું કામગીરી કરી એ પણ આપણે જોયું, અને જે પક્ષમાં નથી, જે વિપક્ષમાં નથી એવી આમ આદમી પાર્ટીએ શું કામ કર્યું એ પણ આપણે જોયું. હું ત્રણેય પાર્ટીના કામ ગણાવીશ, કેમ કે આખરે આ જનતા દરબાર છે. ચૂંટણી એટલે જનતાએ નક્કી કરવાનો પ્રસંગ કે ભાઈ કોણે સારું કામ કર્યું, કોણે ન કર્યું. તો 30 વર્ષથી જે ભાજપને આપણે મને મત આપ્યા અને સરકારો કોર્પોરેશનમાં કે વિધાનસભાઓમાં બનાવી, એ ભાજપે આપણો જીવ બચાવવા માટેની કોઈ વ્યવસ્થા કોરોનાની અંદર મજબૂત વ્યવસ્થા કરી હોય એવું આપણને કોઈને લાગે છે? આપણને ભરોસો છે આ સિસ્ટમ ઉપર કે કોરોનામાં આપણો જીવ બચાવી શક્યા હોત? આ લોકો જેટલા સરકારી દવાખાનામાં દાખલ થયા એના ભીતે ફોટા લટકે છે અને ઉપર ચંદનનો હાર ચડી ગયો છે. વાત સાચી છે મારી? અને પ્રાઇવેટમાં જેટલા દવાખાનામાં દાખલ થયા અને લોનો લેવાનો વારા આવ્યા છે, નવી લોનો ભરવામાં મરી જશે. આ વાત સાચી છે મારી? સાચી હોય તો આ પાડતા રહેજો, એટલે મને એમ લાગે કે હું સાચું બોલું છું. તો 30 વર્ષથી સરકારને આપણે મત આપ્યો, સરકારને ટેક્સ આપ્યો, સરકારને વેરો આપ્યો, સરકારે દંડ ઉઘરાવ્યો તો દંડ આપ્યો, ફંડ માંગ્યું તો ફંડે આપ્યું. એના બદલામાં એણે આપણને આ આપ્યું કે સરકારીમાં જાઓ તો જીવથી જાઓ ને આમ જાઓ તો ખિસ્સા કપાઈ જાય. વચ્ચે બેહીને ખાલી આપણે નિશાસા નાખી શકીએ એવી હાલતમાં આપણને મૂક્યા. ત્યારે આપણી એક ઈચ્છા થાય કે વિરોધ પક્ષ પાસે આપણે જઈએ. વિરોધ પક્ષનું તો હવે ઠીક છે, એની ચર્ચા કરવાની મને નથી લાગતું કે કોઈ બહુ ખાસ મહત્વ છે. પણ જ્યારે પક્ષ વિપક્ષે જનતાને પોતાના હાલ ઉપર છોડી દીધા અને જે કોઈ વિરોધ કરે એને પોલીસ હવાલે કરી દેવાનું કામ કર્યું, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સત્તા પક્ષમાં નથી, વિપક્ષમાં નથી, ઓક્સીમીટર લઈ ઘરે ઘરે જઈને ઓક્સિજન ચેક કરવાનું કામ કરતા હતા. તમારા ઘરે ઓક્સીમીટર લઈને ચેક કરવા આવ્યો એ હાથ કરો, મારા ઘરે આવ્યા હતા. ઘણાના ઘરે પહોંચ્યા છે, ઘણાના ઘરે નહીં પહોંચ્યા, પણ આવ્યા એ વાત સાચી છે. જેટલા પણ કાર્યકર્તાઓ હતા સિસ્ટમથી, અરવિંદજીએ દિલ્હીથી કીધું કે આખા દેશમાં જેટલા પણ કાર્યકર્તાઓ છે, જાઓ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરો, ઓક્સીમીટરથી તમારું ઓક્સિજન ચેક કરો, અને કોઈનું ઓક્સિજન લેવલ ઘટ્યું હોય તો એને તાત્કાલિક દવાખાને મોકલવાની વ્યવસ્થાઓ કરો. આ એક સેવાની ભાવના છે. આ એક ઈમાનદાર રાજનીતિનું પરિણામ છે કે સરકાર હોય કે ન હોય, તમારાથી જે કામ થાય એ કરતું રહેવું, પછી એનું પરિણામ આ જ આવે કે લાંબા ગાળે આવે. કામ કર્યા કરવું, એનો દાખલો બેસાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કોરોનાની અંદર કર્યું છે. દોસ્તો, આજે મારે બહુ ગર્વ સાથે કહેવું છે કે એક નવા વિકલ્પ તરીકે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે આખા ગુજરાતમાંથી આવકાર મળી રહ્યો છે. દરેક અલગ અલગ જિલ્લાઓ, તાલુકાઓ, શહેરોની અંદર લોકો ઈચ્છી રહ્યા છે કે આ સારા લોકો આવ્યા છે, સારી પાર્ટી લાવ્યા છે, કામની વાત છે એમની પાસે. આપણે કોઈ ફાલતુ ટીકા ટિપ્પણીમાં પડતા નથી. વર્ષોથી ચૂંટણીઓ આવે છે ત્યારે તમે ભાજપ કોંગ્રેસ એકાબીજા પર આક્ષેપો કરવાના. કોઈની પાસે શાળાની વાત નહીં, કોઈની પાસે દવાખાનાઓની વાત નહીં, કોઈની પાસે ધંધા રોજગારની વાત નહીં, કોઈની પાસે કોઈ મુદ્દાની વાત જ નહીં. બસ આમ આક્ષેપ કરવાના. 10 દિવસ પૂરા થઈ જાય, બટન દબાઈ જાય, જેના પર એને એ પાર્ટી જીતી જાય, બાકીના બધા છૂટા પડી જાય. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ મુદ્દાની વાત સાથે ગેરંટી કાર્ડ આપવાના માધ્યમથી ગુજરાતના ઇતિહાસમાં પહેલું આવું ઐતિહાસિક પગલું લીધું છે કે જનતાને વાયદા નહીં, વચન નહીં, ઢંઢેરો નહીં, સંકલ્પ નહીં, ઘોષણાપત્ર નહીં,
પણ ગેરંટી આપવાનું કામ કર્યું છે. તમે મત આપો તો અમે ગેરંટીથી આ કામ કરશું. આ ઇતિહાસમાં પહેલી વાર આવું કામ કર્યું છે. અને ગેરંટીઓ પણ લગભગ તમે બધાએ વાંચી છે. છતાંય હું અમુક મેઇન ગેરંટીઓ જે છે કુલ મળીને 40 જેટલી ગેરંટીઓ આપવાનું કામ આપણે આમ આદમી પાર્ટીના માધ્યમથી કર્યું છે. તેમાં નોંધપાત્ર ગેરંટીઓનો માનનીય ધર્મેશભાઈએ ઉલ્લેખ કર્યો. આપણા ઉમેદવાર 17 નંબરના શાળાઓ દવાખાનાઓને લઈને. એ સિવાય આજે સૌથી મોટી તકલીફ છે કે સરકારી ચૂંટાયેલા માણસો જે છે એ સરકારી કચેરીઓમાં જઈને શું કરે છે, શું બોલે છે, મિટિંગોની અંદર કેવો અવાજ રાખે છે, એ જાણવા મળતું નથી આપણને. આ વાત સાચી છે મારી? આજે અહીંથી 4 કોર્પોરેટરો ચૂંટાય અને કોર્પોરેશનનું બજેટ જ્યારે બનતું હોય, વેરા વધારાના ઠરાવ આવતા હોય કે વેરાની અંદર ફેરફાર કરવાના ઠરાવ આવતા હોય, ત્યારે તમામ પક્ષના એક કોર્પોરેટર ઊભા થઈ અને શું બોલે છે એ આપણને જાણવા મળે છે ક્યારેય? હા કે ના કયો? જાણવા મળે છે ક્યારેય? મળે છે જાણવા મળવું જોઈએ. આપણે ગેરંટી આપવાનું કામ કર્યું છે કે આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશનની અંદર સત્તામાં આવશે તો આમ આદમી પાર્ટીના માધ્યમથી સુરત કોર્પોરેશનની તમામ મીટિંગ, તમામ બેઠકો, તમામ સાધારણ સભા, સ્ટેન્ડિંગ કમિટીની તમામ બેઠકો ફેસબુક અને યુટ્યુબ લાઈવના માધ્યમથી જનતાને બતાવવામાં આવશે કે આ લોકોને શું બોલે છે, તમે જેને મત આપ્યા છે. આજે આપણને જાણવા નથી મળતું. 4 કોર્પોરેટરો સત્તા પક્ષના, 4 કમિશન બાદ વિપક્ષના, 2 અધિકારીઓ, એમ 10 જણાની ગેંગ મળી અને 7000 કરોડનો વહીવટ કરી અને પછી છાપામાં ટીવીમાં જાહેરાતો આપી દે ને આપણે પછી વળ ખાવાના વેરા ભરવા માટે. આ પરિસ્થિતિને બદલવા માટે આપણે નક્કી કર્યું છે કે પારદર્શકતા લાવવી છે. અને પારદર્શકતા આવી રીતે લાવવી છે કે આજે દરેક પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ ભાષણ કરતા હોય તો હજારો કેમેરાઓ મોબાઈલથી ફેસબુક લાઈવ બતાવે. અહીંયા હું અત્યારે સુરતમાં બોલું છું પણ સાંભળતા હશે અમેરિકામાં, તે અમરેલીમાં સાંભળતા હશે. તો આ વ્યવસ્થા આમ આદમી પાર્ટી અહીંયા કેમેરો લગાવીને ઊભી કરી તો આ જ વ્યવસ્થા સરકારી કચેરીમાં કેમેરો લગાવીને જનતાને દેખાડવાની વ્યવસ્થા કેમ ન કરવી જોઈએ એ સવાલ આમ આદમી પાર્ટીએ રજૂ કર્યો છે ને એનો જવાબ પણ અમે આપ્યો છે કે અમે ગેરંટીથી લાઈવ બતાવશું તમને બધું. કેમ કે સભા બતાવીએ તો સરકારનું કામ પણ બતાવવું જોઈએ. આ વાત વ્યાજબી છે? આ થવું જોઈએ? આ કરવા માટે ઝાડુનું બટન દબાવવું પડશે. દબાવશો? કેમ કે ખોટા બટનો ખૂબ દબાવ્યા છે. બીજી ગેરંટી આપણે આપવાની કામ કરી છે રખડતા ઢોરથી મુક્તિ અપાવવાની, જે આખા ગુજરાતના તમામ શહેરોનો મોટો મુદ્દો છે. ગમે એને અડફેટે લઈ લે, ગમે એને શિંગડે ચડાવે, ગમે એના વાહનોને નુકસાન થાય. કેટલાય લોકોના આવી રીતે રખડતા ઢોર અડફેટે આવીને મોત પણ થયા છે. વાત સાચી છે ને મારી? આપણે નક્કી કર્યું છે ગેરંટી સાથે કે પ્રાણીઓની પણ સુવિધા જાળવશું, માણસોની પણ સુવિધા જાળવશું. શહેરની અંદર એક મોટી એનિમલ હોસ્ટેલ બનાવશું. જેટલા રખડતા ઢોર છે એ બધાને ત્યાં મૂકશું. ઘાસ પાણી સરકાર આપશે, લોકોને પણ સુવિધા જળવાઈ રહે અને પશુઓની સુવિધા પણ જળવાઈ રહે. આ ગેરંટી આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. અને આ બધું કરવા માટે જોઈએ શું? આપણે જ્યારે ગેરંટી પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સુરતની તમામ જે સરકારી બસો છે, સિટી બસ, એમાં બહેનો માટે, વિદ્યાર્થીઓ માટે અને વિકલાંગો માટે મુસાફરી મફત કરીશું. કેમ કે દિલ્હીની અંદર ઓલરેડી આ મુસાફરી મફત થઈ રહી છે. છેલ્લા 5 વર્ષથી દિલ્હીની બહેનો, દિલ્હીના વિદ્યાર્થીઓ કોઈ પાસ કઢાવવાનો નહીં, કોઈ ટિકિટ કઢાવવાની નહીં, બસ શાંતિથી ફરો, સરકારને આશીર્વાદ આપો અને સરકાર ઈમાનદારીથી કામ કરે એ માટે સરકારને મત આપો. આટલી અપેક્ષા સાથે દિલ્હી સરકાર આ કામ કરે છે. દિલ્હી સરકારે પાણી મફત આપવાનું કામ કર્યું છે. તો દિલ્હીની અંદર પ્રેક્ટિકલી અનુભવ કરીને કામ કરીને જોઈ લીધું કે પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, ગ્રાઉન્ડ ઉપર એ યોજનાનું અમલ કરવામાં કેમ મેનેજમેન્ટ થાય છે, લોકોને કેટલી હદ સુધી ફાયદો આપી શકાય, બધું અનુભવના આધારે જે કરીને બતાવ્યું છે એ જ વસ્તુ અહીંયા લાવવા માંગીએ છીએ. જેમાં આપણે નક્કી કર્યું છે કે ઘર વેરો અડધો કરી દેવામાં આવશે. આપણે ગેરંટી આપવાનું કામ કર્યું છે. તો ઘર વેરો અડધો કરવો છે. પાણી આપણે બિલકુલ માફ કરવું છે. કેમ કે પાણીના તો આપણા ગઢિયા બાપા પરબ બંધાવતા, પાણીના 5 પૂન કીધા છે. આ ચોર લોકોને એટલી બધી વખત મત આપ્યા તો હવે એને પાણીના મીટર મૂક્યા છે. પરબ તો ઘરે જ્યાં મીટર લઈને આવ્યા છે. આપણે નક્કી કર્યું છે કે જેના ઘરે મીટર હોય એને આપણી સરકાર બને કોર્પોરેશનમાં એટલે એને હાથે કાઢીને 4 રસ્તે મૂકી જવાનું રહેશે, જેના ઘરે મીટર હોય એને. તો આપણે નક્કી કર્યું કે ઘર વેરો અડધો કરવો છે. પાણી બિલકુલ મફત. આવડી મોટી તાપી મૈયા ઈશ્વરની કૃપાથી આપણા શહેરમાં હોય, પાણીના પૈસા છે ને લેવાના. આ તો સરકારની જવાબદારી છે સૌને પીવાનું પાણી આપવું. પાણી કઈ મોજ શોખની વસ્તુ તો છે નહીં કે એનોય તમે વેરો લઈ લો. પાણી તો જીવન જરૂરી વસ્તુ છે.
જીવન જરૂરી વસ્તુ ઉપર પણ ટેક્સ વસૂલે એવા ચોર લોકોને આપણે અત્યાર સુધી સરકારમાં બેસાડ્યા છે. હવે એમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. પણ જ્યારે આ સવાલ આવ્યો કે ભાઈ તમે ઘર વેરો અડધો કરશો, તમે બસોમાં મુસાફરી મફત કરશો, તમે પાણી મફત કરશો, તમે શાળાઓ સારી બનાવશો, તો તમે પૈસા લાવશો ક્યાંથી? આવો પણ સવાલ એક ઘણા બધા મિત્રોના મનમાં, ખાસ કરીને ભાજપ કોંગ્રેસના. જનતાને તો ખબર જ છે કે ચોરી કરતા બંધ થઈ જાય નેતાઓ એટલે પૈસાની કોઈ જરૂર નથી. પણ ભાજપ કોંગ્રેસ વાળા વારંવાર પૂછે છે કે આ બધું મફત કરશો પૈસા ક્યાંથી લાવશો? તો તમારા બધાના માધ્યમથી અમને જવાબ દેવો છે કે આમાં જરૂર પૈસાની નથી, દાનતની છે, ભાવનાઓની છે, ઈરાદાઓની છે, ઈમાનદારીની જરૂર છે. એની અમારી પાસે છે, તમારી બે પાર્ટી પાસે નથી, એટલે આ બધું નથી થતું. બાકી 7,000 કરોડ રૂપિયાનું બજેટ સુરત કોર્પોરેશનનું છે. 7,000 કરોડ રૂપિયામાં શું ન બને? દર વર્ષે 7,000 કરોડ રૂપિયા એક કોર્પોરેટરને એક વર્ષની 10 લાખ રૂપિયા ગ્રાન્ટ, એટલે 4 ની 40 લાખ રૂપિયા, એક વર્ષના 40 લાખ અલગથી રૂપિયા થયા. એ માટે રોડ બનાવવાની અલગ ગ્રાન્ટ, કરોડો રૂપિયા આવે છે. પણ કેવી રીતે ખવાઈ જાય છે? કચરા પેટીનું કૌભાંડ થાય. ઓલી ડબ્બા જેવી કચરા પેટી મૂકી હતી, યાદ છે ને બધાને? 19,000 રૂપિયાની એક કચરા પેટી હતી. ઘરે હારામાં હારો બેન દીકરીને કરિયાવરમાં આપવા કબાટ લેવીને તો 10,000માં એવો કબાટ આવે કે હાથ ભટકે ફ્રેક્ચર થઈ જાય. અને આને 19,000ની કચરા પેટી એવી લીધી 3 મહિનામાં કાટ ખાઈ ગઈ. તો વસ્તુ જુઓ કે આપણે ભરેલા ટેક્સના પૈસા આમાં વયા જાય, કચરા પેટીના માધ્યમથી ભાજપ કોંગ્રેસના નેતાના ખિસ્સામાં વયા જાય. કોરોનાની અંદર સેવાભાવી સંસ્થાઓએ ગરીબોને, મધ્યમ વર્ગને કીટ વિતરણ કર્યું, જમાડ્યા, પશુઓનું પણ ધ્યાન રાખ્યું, અને એના બિલ ઉધાર્યા. કોર્પોરેશનના લોકોએ 32 કરોડનું ખીચડી કૌભાંડ કર્યું. તમને બધાને યાદ છે કે ભૂલી ગયા? આવી રીતે આપણા પૈસા વેડફાય છે. 8 કરોડ રૂપિયાનું પતરા કૌભાંડ આવ્યું. આપણા ઘરે કોરોના આવ્યો કરીને વહેલી તકે પતરા મારી જતા હતા. તે આપણને એમ લાગે કે બચાવવા હાટું મારે, પણ હકીકત એમ હતી કે ખિસ્સા ભરવા પતરા મારતા હતા. આપણે રેવિક નો રે એને કઈ ઉપાધિ જ નહોતી. બધાના ઘરે જ્યાં ત્યાં જે પતરા મારતા હતા એ પતરું 20 રૂપિયાનું એક રોજના ભાડે લાવતા દેવા. એક ઘરે 20 પતરા મારતા. હવે હારામાં હારું પતરું લ્યો તો તમારે આવી જાય સસ્તામાં, એને બદલે 20 રૂપિયાનું એક ભાડામાં પતરું લાવી અને ભાડે પતરા લાવીને માર્યા. અને એવી રીતે 8 કરોડ રૂપિયા કોરોનાની અંદર કમાણી કરી લીધી. આપણે ગયા વર્ષમાં ફેબ્રુઆરી મહિનાથી લઈને લગભગ ડિસેમ્બર મહિના સુધીમાં કોઈ માણસ અહીં બેઠા છે લાખ રૂપિયા નહીં કમાણું હોય. કમાણા ગયા આખા વર્ષમાં કોઈ પણ? બધા મહેનત મજૂરી ધંધા રોજગાર દુકાન કામકાજ તો કરો છો, પણ 1 લાખ રૂપિયા એક વર્ષમાં કોઈ નથી કમાણું. પણ ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેશનના અધિકારીઓએ ગયા વર્ષમાં કરોડોની કમાણી આ કૌભાંડો કરી લીધી. ઇન્જેક્શન કૌભાંડ આવ્યું, સ્મશાન કૌભાંડ આવ્યું, 8 કરોડનું સ્મશાન કૌભાંડ આવ્યું. તો જ્યારે આના આ ચોર લોકો એમ પ્રશ્ન પૂછે કે તમે ઘર વેરો માફ કરવાના પૈસા ક્યાંથી લાવશો, ત્યારે કહેશું કે આ કુતરા કૌભાંડ કર્યું ને 8 કરોડનું, એ નહીં થવા દેવી, એને ઘર વેરો માફ કરી દેવો. આ તમે 32 કરોડનું ખીચડી કૌભાંડ કર્યું, એ નહીં થવા દેવી, એના બદલામાં સરકારી બસો મફત મુસાફરી કરી દેવું. તમે આ પતરા કૌભાંડ કર્યું, ઇન્જેક્શન કૌભાંડ કર્યું, રોડ કૌભાંડ કર્યું, કચરા પેટી કૌભાંડ કર્યું. આ બધા જ કૌભાંડ બંધ કરીને એ જે પૈસા વધશે એની જનતા માટે દવાખાનાઓ બનાવશું, સારી શાળાઓ બનાવશું, કેમ કે અમારે જોતા નથી પૈસા. એટલે આ ઈરાદાઓ સાથે આમ આદમી પાર્ટી આગળ વધવા માંગે છે. દોસ્તો, લોભ લાલચ વાળા ઘણા બધા આવશે. ભાજપના કોંગ્રેસના લોકો બધી અલગ મલકની વાતો લઈને આવશે. આઝાદી કાળની વાતો છે એની પાસે, બહુ એની પાસે આવનારા ભવિષ્યની વાતો નહીં હોય. 50 વર્ષ પહેલાની વાતો છે, ગમે આ દેશ માટે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, ખિસ્સા કેટલા ભર્યા એ નહીં કે પાછા. એટલે આ બધી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. પણ આ વખતે હું તમને એમ કહેવા આવ્યો છું કે ઘણા બધા મિત્રો ટીકા ટિપ્પણી આમ આદમી પાર્ટી વિશે કરતા હોય છે. સ્વાભાવિક છે કે એ બધા સ્વતંત્ર છે, જેને જે બોલવું હોય તે બોલે. પણ અમે એમ નથી કહેતા કે ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીને મત આપો. અમે એમય નથી કહેતા કે કોંગ્રેસને હરાવવા માટે આમ આદમી પાર્ટીને મત આપો. અમે એમય નથી કહેતા કે આમ આદમી પાર્ટી જીતાડવા માટે આમ આદમી પાર્ટીને મત આપો. અમે એમ કહીએ કે તમારા બાળકોને સારી સ્કૂલ અપાવવા માટે આમ આદમી પાર્ટીને મત આપો, સારા દવાખાનાઓ માટે આમ આદમી પાર્ટીને મત આપો, સારા રોડ રસ્તા માટે આમ આદમી પાર્ટીને મત આપો, સારી સુવિધાઓ મેળવવા માટે આમ આદમી પાર્ટીને મત આપો. અને જે મત આપો એના બદલામાં ગેરંટીથી સુવિધા મેળવવા માટે આમ આદમી પાર્ટીને મત આપો. આ કહેવા માટે અમે આવ્યા છીએ. ભાજપને હરાવવા કોંગ્રેસને આપ્યો, કોંગ્રેસને હરાવવા ભાજપને આપ્યો, ભાજપને હરાવવા કોંગ્રેસને આપ્યો, કોંગ્રેસને પાછો ભાજપને આપ્યો. શું થયું? જનતા ફૂટબોલ થઈ. આજે વેરા ભરી બધાના કહેવાય કે માથે વાળ ઉતરી જાય એમ કહીએ તો ચાલે. આજે બહેનો આખો દિવસ ઘરે સ્ટોન લગાડે, કોઈ બ્યુટી પાર્લરનું કામ કરે, કોઈ સીવણનું કામ કરે, સીવવાનું, બીજા ત્રીજા કેટલાય કામો ન કરે. આજથી 10-15 વર્ષ પહેલા
આ નહોતું કરવું પડતું આપણે. ભાઈઓ એક ભાઈ હીરા ઘસે ઘડીએ આખો દિવસ હીરા ઘસા કરે ધારમાં, પેલમાં, ટેબલમાં, મથાળામાં, જ્યાં ફાવે ત્યાં, તો આખું ઘર શાંતિથી ખાઈ પીને આનંદ કરતું. આ વાત સાચી છે 15 વર્ષ પહેલા? છેલ્લે સુધી સાચી લાગે છે? એ જ વ્યક્તિ હીરા ઘસે અને આખું ઘર આનંદથી ખાઈ પીને લહેર કરતું. 2 દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને કદું ફાઇલ વાળું મકાને રાખી લેતા. પણ પછી બધાને એમ કે બરાબર જોઈએ એવો વિકાસ નથી થતો, એટલે વારંવાર કમળનું બટન દબાવ્યું, થઈ ગયો બધાના લેણાનો વિકાસ. હવે આ થયો કે ન થયો વિકાસ? લેણાનો, બધાને લેણાનો વિકાસ થયો છે. હવે એને બદલવા માટે આપણી પાસે રાઈટ ટાઈમ, યોગ્ય સમય, યોગ્ય નેતૃત્વ અને યોગ્ય પાર્ટી આવી ગઈ છે. આપણે ખાલી એટલું કરવાનું છે કે હળું કરીને બટન ઝાડુનું દબાવવાનું છે. આ બધી જ ગંદકી ધોવાઈ જશે અને ઈમાનદાર પાર્ટીની સરકાર તમારા માટે કામ કરશે દોસ્તો. બીજી એક સારામાં સારી ગેરંટી આપણે એ આપીશું કે સુરત અંદર આખાની અંદર ફાઇલવાળા સોસાયટીઓ, ફાઇલવાળા મકાનોનો પ્રશ્ન ખૂબ જૂનો છે અને દર વખતે ચૂંટણી આવે ત્યારે જ આ પ્રશ્ન આવે. ભાજપના નેતાઓ બધાને લોભ લાલચ આપે કે આ વખતે અમે આમ કરી દઈશું. ચૂંટણી જાય એટલે એને પહેલા તો દેખાય તો પછી મકાનની વાત કરવાની ને, પહેલા તો કોઈ આજમાં ન આવે. આ વખતે આપણે ગેરંટી આપી છે કે જેણે ઇમ્પેક્ટ ફી ભરી દીધી છે કોર્પોરેશનમાં એને સર્ટિફિકેટ ઓફ રેગ્યુલરાઇઝેશન, એટલે કે તમારું મકાન સરકારમાં નોંધાયેલું છે એવું નોંધણીનું પ્રમાણપત્ર તમને રેગ્યુલર કરી દેવાનું, આપવાની ગેરંટી આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કીધું છે. અને આ બધા જે ગેરંટી આપેલા કામો છે, જેમ કે સર્ટિફિકેટ આપવું એ બહુ મોટી વાત નથી. આમ આદમી પાર્ટીએ ગેરંટી કાર્ડની અંદર પણ નક્કી કર્યું છે કે જે કામ સ્કૂલ બનાવવી તો સ્કૂલ બનાવવામાં 1 વર્ષથી લઈને 2 વર્ષ સુધી લાગે, પણ એક કાર્ડ આપવામાં 6 મહિના લાગે કે એક સિસ્ટમ બનાવે, એક પ્રોસેસ બનાવે અને પ્રોસેસને અમલમાં મૂકવામાં 6 મહિના. તો જે પ્રોસેસને જેટલો ઓછામાં ઓછો ટાઈમ થાય એટલા ઓછામાં ઓછા ટાઈમમાં પ્રોમિસ પૂરા કરવા માટે, ગેરંટી પૂરી આપવા માટે પણ અમે નિર્ણય કરેલો છે. આ સિવાય બહુ સરસ મજાની સાંભળવા જેવી અને સમજવા જેવી વાત એ છે કે આમ આદમી પાર્ટીએ નાના માણસો ઉપર ભરોસો મૂક્યો છે, સામાન્ય પરિવારથી આવતા ઉમેદવારો ઉપર ભરોસો મૂક્યો છે. આજ દિવસ સુધી આપણે રાજકારણમાં એવું માનતા હતા કે ગુંડાઓ હોય, મોટા ચોર હોય, મોટા કટકીબાજ હોય, જાજો ભ્રષ્ટાચાર કર્યો હોય, રેતી કાઢતા હોય, શિક્ષણ માફિયા હોય, બીજા ત્રીજા માફિયાઓ હોય, એને જ ટિકિટો મળે ને એ જ રાજકારણમાં હાલે ને એને જ બધી સત્તાઓ મળે. આ બાજુ જાઓ તો કોંગ્રેસમાં એવું, આ બાજુ ભાજપમાં જાઓ તો એવું. નાના માણસને એવું લાગતું નહીં કે આપણા માટે આ પ્લેટફોર્મ છે, આપણે પણ નેતૃત્વ કરી શકીએ, આપણે પણ ચૂંટણી લડી શકીએ, આપણે પણ સાચું સારું કરવાની ભાવના સાથે આગળ વધી શકીએ. આવું ક્યાંય આશાનું કિરણ નહોતું. એવા સમયમાં માનનીય અરવિંદ કેજરીવાલજીના સંઘર્ષમાંથી આમ આદમી પાર્ટી ઊભી થઈ અને આજે મારે ગર્વ સાથે કહેવું છે કે એમ્બ્રોઇડરીનું જોબ વર્ક કરતા ધર્મેશભાઈ ભંડેરીને તમારા બધાનું નેતૃત્વ કરવાની તક આમ આદમી પાર્ટીએ આપી છે. આ મોટા ગર્વની વાત છે. એ સાથે સાથે બેન એડવોકેટ સ્વાતિબેન, આજ ભણેલા માણસોને ટિકિટ મળી. નગર ક્યારે આપણને સપનું એવું આવે કે ભણેલા ગણેલા માણસને નેતા બનવા દે કોઈ? ત્યાં સૌથી મોટા અંગૂઠા છાપ હોય કે એ તો પહેલો વારો મારો જ આવે, હું સૌથી ઓછું ભણેલો છું. આ વાત સાચી કીધી મેં? તો આ આપણા બધાનું સૌભાગ્ય છે કે એક નાના માણસને નેતૃત્વ કરવાની, ઈમાનદારીથી આગળ વધવાની તક મળી, પોતાની વાત રજૂ કરવાનું પ્લેટફોર્મ મળ્યું, જનતા માટે કંઈક કરી બતાવવાની જે ભાવનાઓ છે એને પૂરી કરવા માટેની પણ એને તક આપવામાં આવી છે. તો કામ એ કરવાનું છે કે આપણી પાસે પૈસા નથી, બિલકુલ. ઠન ગોપાલ મારું નામ છે, એ જ છે પાર્ટીમાં. કેમ કે 2 નંબરના રૂપિયા કોઈના જોતા નથી, કોઈ 2 નંબરના કામ કરવાના નથી. ચૂંટાયા પહેલા કે ચૂંટાયા પછી પણ જનતાના પૈસાને બને એટલા ઓછો ઘસારો કેમ પડે, જનતાના ખિસ્સામાંથી પૈસા ઓછા બહાર કેમ આવે, એવી વ્યવસ્થાઓ લાવવા માંગીએ છીએ. તો મારી તમને બધાને વિનંતી છે કે પાર્ટીને કે અમારા ઉમેદવારોને મદદ પણ તમારે કરવાની છે, મત પણ તમારે આપવાનો છે. એકવાર મદદ કરો, એકવાર મત આપો, એકવાર સરકાર બનાવો, પછી અમારી ગેરંટી છે 5 વર્ષ સુધી તમારે ધરણા નહીં કરવાના, આંદોલન નહીં કરવાના, રેલી નહીં કરવાની, ઉપવાસ નહીં કરવાના, કાંઈ કરવાનું નથી. 5 વર્ષ સુધી ઘરે બેઠા તમારા કામ થાય એવો કોર્પોરેશનની અંદર વહીવટ કરી બતાવવાની અમે ગેરંટી આપીએ છીએ દોસ્તો. આજે ધર્મેશભાઈએ વાત કરી, બધાને ખબર છે. જો મારી વાત હવે હું જે બોલું એ સાચી હોય તો હાથે હાથે હાથ ઊંચો કરજો કે આ વાત સાચી છે. આજે ખાલી એક જ દાખલાની વાત કરું. આમ તો સરકારી સુવિધાઓમાં ઘણા વિષયો આવે, પણ એક ખાલી જો આવકના દાખલાની વાત કરીએ તો વહેલી સવારે 4 વાગ્યે ચપ્પલ લાઈનમાં આપણે ટોકન પેટર્ન ગોદડા લઈને ઓઢીને હોવા જવું પડે છે અને તોય આપણને આવકના દાખલા નથી મળતા. આ વાત સાચી હોય હાથ ઊંચો કરો કે આ વાત સાચી છે. થાય છે?
એક આપણા આવકનો દાખલો તો ઠીક છે, આવક કાંઈ છે નહીં, પણ એ માગે છે દાખલા દેવા પડે. લાખ રૂપિયાની કમાણી નો હોય 1,40,000 દાખલો માગે, એ પાછી બીજી નવી ઉપાધિ છે, એની ચર્ચા અલગથી કરશું. પણ આવકના દાખલા માટે જેનો કોઈ એવું ખાસ મહત્વ નથી, ખાલી એક ફોર્માલિટી છે. ખાલી ગમે એવા કાગળ આપો, 1000 રૂપિયા આપો તો ગમે એવો દાખલો નીકળી જાય, નો આપો તો દાખલા નો નીકળે. એવી રીતે આપણને ટેક્સ ભર્યા પછી, વેરો ભર્યા પછી, મત આપ્યા પછી એક આ સરકાર મળી છે. ત્યારે દિલ્હીની અંદર સરકારે એનું દીર્ઘદ્રષ્ટિ જો કે હોમ ડિલિવરી ચાલુ કરી દીધી. સરકારી કચેરીએ જાવ તો તમને કોઈ ધક્કા ખવડાવે ને, સરકારી કચેરીએ જાવ તો પૈસા માગે ને, સરકારી કચેરીએ જાવ તો એમ કે આમાં 2 કાગળ ઘટે છે. સરકારી કચેરીએ જાવું જ નથી, ધક્કા સરકારના માણસો ખાશે. તમે તો એનો પગાર ચૂકવી દીધો છે એડવાન્સમાં. તો દિલ્હીની અંદર એક સરકારે આવું દીર્ઘદ્રષ્ટિ ભર્યું પગલું ઉઠાવ્યું કે લગભગ 100 જેટલા સરકારી પ્રમાણપત્રો, જેમાં જન્મનું પ્રમાણપત્ર, લગ્નનું, મરણનું, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વિધવાનો બહેનોનો દાખલો, પછી બીજી જે કાંઈ સેવાઓ આવતી હોય આનુષંગિક ત્યાંની સરકારની બધી અનામત કેટેગરીના દાખલાઓ, આ બધી જ વસ્તુ માટે તમારે ક્યાંય જવાનું નથી. ઘરે બેસવાનું, ફોન કરવાનો, સરનામું લખાવવાનું, નામ લખાવવાનું. સરકારનો માણસ તમારા ઘરે આવે, લીગલ ચાર્જ 50 રૂપિયાની પાવતી મળે. ઓછામાં ઓછા 5 દિવસ ને વધુમાં વધુ 15 દિવસની અંદર તમારે જે સુવિધા જોતી છે ઘરે બેસીને તમને આપી જાય. આવી સરકાર દિલ્હીના લોકોએ બનાવી છે, ઝાડુનું બટન દબાવીને. અને આપણે પણ ગેરંટી આપી છે કે તમે બધા ઝાડુનું બટન દબાવશો, આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ કોર્પોરેશનની તમામ સુવિધાઓ જે છે તમને ઘરે બેઠા, તમારા ઓફિસે બેઠા આપવાની ગેરંટી આમ આદમી પાર્ટીએ આપી છે. દોસ્તો, બીજી ગેરંટી આપી છે કે આજે સરકારી અધિકારીઓ બહુ બધા કહેવાય ને કે મનમાં અહંકાર આવી ગયો છે કે અમને કોઈ કહેવા વાળું નથી. અને એના કારણે તમે સરકારી કચેરીએ જાઓ તો લગભગ અહીંયા માનો કે હું માની લઉં છું કે 500-600 જણા બેઠા છે. કોઈ એક સિંગલ વ્યક્તિ નહીં નીકળે જેમ કહી શકે કે મેં એક ધક્કે આ કામ કે તે કામ. આપણા માનનીય પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવજી વધારી ચૂક્યા છે, દિલ્હીના ધારાસભ્ય. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ માનનીય ગુલાબસિંહ યાદવ સાહેબને. ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે જેઓ જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ છે ગુલાબસિંહ યાદવ, દિલ્હીના મટિયાલા વિધાનસભાના ધારાસભ્ય છે. એમના વિશે બહુ લાંબો પરિચય નથી આપવો, પણ ટૂંકો પરિચય એટલો છે કે એના છોકરા હાલમાં સરકારી શાળામાં ભણે છે, બસ આટલો જ એનો ટૂંકો પરિચય છે. હવે અહીંયા ભાજપનો એક 4 પૈસાનો કોર્પોરેટર થઈ જાય, ફોર્ચ્યુનરમાં ફરે ને એના છોકરા ક્યાં ફરે એ કોઈને ખબર ન પડે. વાત સાચી છે મારી? આ તકલીફ છે. છતાંય હું જે તમને વાત કહેતો હતો કે કોર્પોરેશનમાં કે કોઈ પણ સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડે, અપમાનિત થવું પડે. કાલ આવજો, ટાઈમ નથી, તમારી હાટું અમારી હાટું આવો છો. આવા બધા અપમાનજનક વાક્યોનો આપણે સામનો કરવો પડે છે. મારી વાત સાચી છે? એ 7-8 જણાને સાચી લાગે છે. ભાઈ સાચી છે? હવે બધાને સાચી લાગી. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે કોઈનો દિવસ ન બગડે, કોઈની દારી ન બગડે, કોઈની મજૂરી ન પડે, એટલે મહિનામાં 4 વખત સુરત કોર્પોરેશનની તમામ ઓફિસો રાતે ચાલુ રાખવાનું ગેરંટી આપવાનું કામ આપણે કરીએ. રાતે બેહો, પગાર 24 કલાકનો લ્યો છો, રાતે બેસો, અને મહિનામાં 4 વખત રવિવારે પણ ઓફિસ ચાલુ રાખવાની ગેરંટી આમ આદમી પાર્ટી આપી છે. કામ કરો, કામ, એનો પગાર લ્યો છો ને એનો જનતા ટેક્સ ચૂકવે. અને આ કરવા માટે ઈરાદાઓ જોઈએ. રવિવારે ઓફિસો ચાલુ રખાવાના ઈરાદાઓ જોઈએ. આજે હીરામાં, એમ્બ્રોઇડરીમાં હજારો લાખો ભાઈઓ જાય છે અને કોઈ રજા નથી મળતી. તો લાખો રૂપિયા પગાર લેનારાઓને રજા શેની મળે? એ રજાઓ બંધ થશે, રાતે ઓફિસ ચાલુ રહેશે. તમારો દિવસ ભરીને રાત્રે ફ્રી થઈને નાઈ ધોઈને ઓફિસે જઈ જે કામ હોય એ કરાવવાની, તમને સેવા આપવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની. દોસ્તો, આ ઈરાદાઓ લઈને અમે આવ્યા છીએ. કરવાનું હતું ભાજપે, કોંગ્રેસે તો કરી નાખ્યું હતું. આટલા વર્ષથી એમના હાથમાં સત્તા પક્ષ કે વિપક્ષ હતો, તો ક્યાં આમ આદમી પાર્ટી લાવવાની, કે અહીંયા સભા કરવાની, કે તમને બધાને 2 કલાક બેહાડી રાખવાની જરૂર ક્યાં હતી? પણ એ નથી કરી શક્યા. એના ઈરાદાઓ નથી કરવાના, એની દાનત નથી, એટલા ઈમાનદાર નથી, અને એને એવી પડી નથી. એટલે આમ આદમી પાર્ટી લાવવાની જરૂર ઊભી થઈ. ધર્મેશભાઈ જેવા, સ્વાતિબેન જેવા, હિરપરાબેન જેવા સામાન્ય માણસોને એટલે નેતૃત્વ કરવાની તક આપવાની જરૂર ઊભી થઈ છે ને એટલે તમારે એને ઝાડુનું બટન દબાવીને મત આપવાની જરૂર ઊભી થઈ છે. આ આપણે સમજવાનો વિષય છે. આજ સુધી આપણા બાળ બચ્ચાઓના ભવિષ્ય વિશે કોઈ વાત નથી કરી. આજ દિવસ સુધી સરકારી શાળા ક્યારેય રાજકારણમાં ચર્ચાનો વિષય જ નહોતો. તમે મને કહો છેલ્લા 15 વર્ષમાં સરકારી શાળા રાજકારણમાં ચર્ચાનો વિષય હતો કે નહોતો?
ક્યાંય રાજકારણના ભાષણ કરતા હોય એમાં સરકારી શિક્ષણ સરકારી શાળાનો વિષય આવતો કે ન આવતો, ત્યાં નકરી સરહદ જ આવતી. સરપંચની ચૂંટણીમાં સરહદની વાતો હોય, ધારાસભામાં સરહદ, કોર્પોરેશન વોર્ડ લેવલની ચૂંટણી આજે તેમ ભાજપના જે કાંઈ પણ આટા મારે એની બેને ભાષણ સાંભળીએ સરહદે જ આટા મારતા છે. તો આપણે કાશ્મીરમાં આમ કરી નાખ્યું, અહીં પછી ભલે પાણીનું આવતું હોય વોર્ડમાં રખડતા ઢોરનો ત્રાસ હોય, વોર્ડના રોડના ઠેકાણા હોય, તો એ કાશ્મીરમાં જ આટા મારતા હોય, 12 માસ કાશ્મીર. એને એ ખબર નથી ભાઈ અહીંનું કરો, પહેલા અહીંનું થાય કાશ્મીરમાં અમારા રૂપિયા ફરી હશે, વાંધો નથી એમાં. પણ પેલા એના રોડ રસ્તાના પ્રશ્નો, અહીંયા શાળા બની એક નવી નવાઈની હામ ખવાય એવી, એમાં અડધાને એડમિશન ન મળ્યા. જો વિચાર કરો, 30 વર્ષે આપણે કહેવાય ને કે ભાઈ બાબલો આવ્યો, એમ એક શાળા બનાવી દીધી, એમાં એડમિશનની લાઈનો લાગી તો કે હવે ટોકન સિસ્ટમ, ભણવાના ટોકન. તમે વિચાર કરો કે આ દેશના નાગરિકને સરકાર ભણવાના ટોકન આપે. 15 વર્ષે ટોકનના વારો આવે, બાબલો 15 વર્ષનો થાય ત્યારે પહેલામાં મૂકવાનો. વિચાર તો કરો આ લોકો કેવા, આનું દ્રષ્ટિ જો. જેટલા બાળકો જન્મે એ બધા માટે ક્લાસરૂમ, બધા માટે બેન્ચ, બધા માટે કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવવાની સરકારની જવાબદારી છે ને. જવાબદારી હવે આમ આદમી પાર્ટી પૂરી કરશે દોસ્તો, દિલ્હીની અંદર કરી છે. અને તમને બધાને એક સારું કામ સોંપતો જ આવશે કે બધા જ મોબાઈલમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંગ્રેજી શબ્દ લખજો, સ્પેલિંગ નો ફાવે ખોટો ગૂગલમાં સાચો આવી જાય. દિલ્હીમાં સરકારે સરકારી શાળાઓ કેવી બનાવી છે, એમાં કેવું શિક્ષણ આપે છે, એ જો જાણવું હોય તો ગૂગલમાં જઈને, યુટ્યુબમાં જઈને ખાલી એટલું લખવાનું દિલ્હી ગવર્મેન્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ. બોલો છે બધા, સ્કૂલ ઓફ એક્સલન્સ. ગૂગલમાં સર્ચ કરજો બહેનો ખાસ, કેમ કે બાળકોને ભણાવવાની મોટાભાગની જવાબદારી એની પાછળ જે કાંઈ મહેનત બહેનો કરતા હોય. યુટ્યુબમાં સ્કૂલ ઓફ એક્સલન્સ લખજો. એ સ્કૂલનું શિક્ષણ અને સ્કૂલના ઇન્ટરવ્યુ આપતા વિદ્યાર્થીઓની વાત તમને ગમે તો ધડ લઈને ઢીકો મારીને ઝાડુ દબાવજો. 30 વર્ષનો કાચ કાઢવો છે ગુજરાતમાંથી, એવી રીતે બટન દબાવો ચાલે. કેમ કે બહુ ભાષણબાજી થઈ ગઈ. કોઈએ ભણવાની વાત ન કરી, કોઈએ ગણવાની વાત ન કરી, રોજગારની વાત ન કરી, પાણીની વાત ન કરી, સ્વાસ્થ્યની વાત ન કરી. ત્યારે આમ આદમી પાર્ટીએ વાત કરી છે આ વખતે કે વરાછાની અંદર સરકારી કોલેજ કોર્પોરેશન સંચાલિત બનાવવાની ગેરંટી આમ આદમી પાર્ટીએ આપી છે દોસ્તો આ ચૂંટણીની અંદર. જેવી રીતે સ્મીમેર હોસ્પિટલ મેડિકલ કોલેજ એ કોર્પોરેશન સંચાલિત છે, એવી જ કોર્પોરેશન હસ્તકની સરકારી કોલેજ અને સરકારી પોલિટેકનિક કોલેજ વરાછાની અંદર બનાવવા માટે આમ આદમી પાર્ટીએ ગેરંટી આપી છે દોસ્તો. ગમે તો વધાવજો આને. અને આ જે કહીએ એ કરવાનું છે. અને કરવાનું એટલા માટે છે કે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર છે. 2013માં પહેલી વાર સરકાર બની, થોડાક દિવસ આલી સરકાર પડી ગઈ. 2015માં પૂર્ણ બહુમતી સાથે બીજી વાર સરકાર બની. એટલે આમ જોઈએ તો 5 વર્ષનો આખો ગાળો નીકળી ગયો. તમે મને કહો કે આ 5 વર્ષમાં ભાજપના લોકોએ દિલ્હીની સરકાર ઉપર ભ્રષ્ટાચારનો એક ખોટો આરોપ મૂક્યો, એવું તમે કોઈ સાંભળ્યું છે? સાંભળ્યું છે કોઈ? હા કે ના તો કયો. કેમ કે ભ્રષ્ટાચાર થતો જ નથી. બીજું કે ભાજપ વાળાએ દિલ્હીની અંદર કેજરીવાલ હાય હાય, આમ આદમી હાય હાય એવી રેલી કાઢી, પૂતળા બાળ્યા, ધરણા કર્યા, એવો વિડીયો જોયો ક્યાંય? ગાળો જ નથી પડવા દેતા. એ 5 વર્ષ વાટે બેઠા પૂતળા લાવીને કેજરીવાલના, પણ બાળવાન મેળ ન પડવા દે ને આમ આદમી પાર્ટી અને એ ઈમાનદાર સરકાર દોસ્તો. પૂતળા લાવીને તો બેઠા જ કે હમણાં હાય હાય કરવું, પણ એની જેવા ચોર નથી. અહીંયા તો સામાન્ય માણસો છે જેને દૂર દૂર સુધી રાજકારણ આરે કાંઈ લેવા દેવા નહોતા, પણ દેશમાં જરૂર પડી સારા નેતૃત્વની, દેશમાં જરૂર પડી ન્યુટ્રલ નેતૃત્વની, સારા માણસોની, ત્યારે બધાને એમ થયું હવે મારે કંઈક કરવું જોઈએ. આજે ધર્મેશભાઈ જોબ પર કરે છે, પણ એને એમ થયું કે નહીં મારે કંઈક કરવું જોઈએ. તો આમ આદમી પાર્ટીને એમ થયું કે આવા માણસોને કંઈક કરવાની તક આપવી જોઈએ. ત્યારે તમને એમ થવું છે કે હવે આને મત આપવો જોઈએ અને ઝાડુ બટન દબાવવું જોઈએ તમારે પણ. ત્યારે પરિવર્તન આવશે દોસ્તો. એટલે કોઈ ભાજપ કોંગ્રેસની વાતોમાં આવતા નહીં. એ બધા પાસે છેલ્લું અત્યારે એમ છે કે હવે આપણે રમેશભાઈના હાળાની ટિકિટ આપી છે. સંતુભાઈ તમે બધા જરાક સોસાયટીમાં જોઈ લેજો ને, આપણા રમેશભાઈ છે ને બાબાનો હાળો છે, આવી રીતે મત લેવા છે. પણ તમારા બાબાનો ભાઈના હાળો રે, એમાં અમારા છોકરાની ફી કોણ ભરશે? આવું પૂછજો ને જવાબ મળે મત દેજો, ન મળે તો હાવણાનું બટન દબાવી દેજો. એ બધી ગંદકી ધોવાઈ જાય. કેમ કે આવી રીતે મત માંગવાના હોય. અમારા હાટુભાઈ ટિકિટ આપી છે, આ વખતે રંજનબેનના વેવાણી ઊભા છે, આવું બધું હાલે છે. મારી વાત સાચી છે ખોટી છે? સાચી લાગે છે કે નહીં? આવી રીતે મત માંગે. સોસાયટીના પ્રમુખને ફોન કરે, સંધુભાઈ આપણે આ વખતે હારે રહેવાનું છે, ઓલી વખતે ભજીયામાં થોડોક નોસો થયો તો તમને મન દુખ થયો, પણ આ વખતે નહીં ખાવા દેવી.
હવે આવી રીતે મત હોય? તમારે એમ કેવું છે કે હવે અમને મત આપશો એટલે તમારા બાબલાને 12 વર્ષ સુધી ફી નહીં ભરવી પડે એવી નિહાળીઓ બનાવીને જાશું, ઝાડુ બટન દબાવજો, એમ કેવું જોઈએ તમારે. તમારે એમ કેવું છે એક દવાખાનું ઘરે આવે તો ખિસ્સામાં હાથ નાખ્યા વગર ગાડીમાં નાખી લઈ જાયજો અને રેડી કરીને લાવજો, ખિસ્સામાં હાથ નાખવા નહીં દઈએ એવી સરકાર બનાવશો, એમ કેવું જોઈએ. એના બદલે કે આ તો અમારા હગા છે ને વેવાણ છે ને આ બધા આ વાતને સાચી કીધી કે નહીં ભાઈ? આ બાજુ હમણાં તો ધારના કહેતા રહેજો. તો તમે બધા ઈચ્છો છો કે આ વખતે ખરેખર પરિવર્તન લાવવું છે? હું અહીંયા છું, હાયા ન રાખતા તમ તારે. બીજું, ભાજપ કોંગ્રેસ સાથે જોડાયેલા કોઈ મિત્રો અહીં હાજર હોઈ શકે, મારી એને વિનંતી છે કે બહુ તમે બધા જે પાર્ટીમાં જોડાણા નાન્યા રહેજો, કાંઈ વાંધો નથી, પણ મત ખાલી ઝાડુને દેજો, તમારા છોકરાની ફી ભરાઈ જાય. નાના એ પાર્ટીમાં રહેજો તમ તારે. આપણે એવું નથી કે આમાં જોડાઈને જ આમાં દેવું. તમે ગમે એ ગાડીમાં બેઠા રહેજો, પણ બટન દબાવવાનો ટાઈમ આવે ઝાડુ દબાવશો તો તમારા દીકરાઓને સારી સ્કૂલ મળશે. આપણે બધા, હું પોતે એક સમયે ભાજપમાં બૂથ કાર્ય કરતા હતો, મતદાર યાદી લઈને બૂથમાં બેહતો. આ તો સારું થયું વહેલી તકે ખબર પડી છોકરા નથી આવી પહેલા, એટલે ત્યાં સુધી સરકાર હારી આવે છોકરાની ઉપાધિ લઈ. નકર અમારે કેટલી છોકરાની ઉપાધિ હોય કે જેની હાથું થઈને 12 વર્ષ બૂથમાં બેઠા, એના રાજમાં છોકરાની 12 લાખ ફી ભરવી પડે તો ગળા પાહા ખાવા છોકરાને ભણાવવા, એવી સરકારો આવી છે. આ વાત સાચી છે કે ખોટી છે? કહેતા રહેજો. ગુલાબસિંહ સાંભળે છે તો એને એમ લાગવું જોઈએ કે એને પ્રમુખ જેને બનાવ્યો છે સાચું બોલે છે. વાત સાચી છે? તો માનની ગુલાબસિંહની હાજરીમાં તમે બધા ખાતરી આપતા હોય કે ભાઈ આ વખતે હું કોઈ પણ લોભ, લાલચ, ભય, પ્રલોભન, હાળા હાડુભાઈ બેન બંનેગીમાં આવ્યા વગર મારા બાળકોના ભવિષ્ય માટે, આપણા સુરતના ભવિષ્ય માટે આપણે ભરેલા વેરાનું પૂરેપૂરું વળતર આપે, પૂરેપૂરો હિસાબ આપે અને પૂરેપૂરી સુવિધા આપે એવી સરકાર લાવવા માટે ઝાડુનું બટન ઈમાનદારીથી દબાવીશ એવી તમે જો ખાતરી આપતો મોબાઈલ કાઢીને લાઈટ કરો, ગુલાબસિંહનું મોઢું ચમકે એ રીતે. ગુલાબસિંહના મોઢા ઉપર લાઈટ મારો એટલે એનું મોઢું દેખાય કે ભાઈ હું આ ઝાડુને મત આપીશ. આપવાનો હોય એટલે જ લાઈટ કરજો, પરાણે ન કરતા કોઈ. પરાણે ન કરતા આપવાના હોય તો ઝાડુ કરજો, કેમ કે આમાં દેખાય છે ગુલાબી જોઈ લે છે કેટલા લોકો ગુલાબસિંહ ચહેરો ચમક્યો. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. અને આવી જ રીતે ઉત્સાહથી, જોશથી આપણે આગળ વધીએ. ઈમાનદારીથી ભરેલા, ઈમાનદારીથી કમાયેલા પૈસાથી, ઈમાનદારીથી ભરેલા વેરાનું પૂરેપૂરું વળતર આપવા માટે ઝાડુનું બટન દબાવીએ. ફરી એક વખત હું આપ સૌનો, ખાસ કરીને મોટી સંખ્યામાં હાજર બહેનોનો, આ બાજુ વડીલોનો, યુવા દોસ્તોનો, આયોજક ટીમનો અને જેણે પણ આ મારી વાતને સાંભળી છે, સમજી છે, સ્વીકારી છે અને હું આશા રાખું છું કે આ વાતને તમે આગળ પહોંચાડવાના છો, એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. સરસ વાત કરી ગોપાલભાઈએ. હવે આપણે ગુલાબસિંહજી, જેને સાંભળવા માટે આપ સૌ ભેગા થયા છો, એમને કહીશું કે આવીને આપણું માર્ગદર્શન કરે. પણ એ પહેલા એક નાનકડી એવી જરૂરી જાણકારી આપવાની છે કે આ કોર્પોરેશનની ચૂંટણીમાં આપણે કુલ 4 મત આપવાના છે, 4 ઉમેદવારો છે, ચારેય બટન ઝાડુના છે. પણ એના પહેલા એક નંબર યાદ રાખવાનો છે. બધા બોલો. 1 6 7 11. આ બટન છે ઈવીએમ ઉપર આપણા ઉમેદવારોના. 1 6 7 અને 11. આ 1 6 7 અને 11 ની નામે આ ચારે, એની સામે આ ચારે ઉમેદવારોના નામ હશે અને ઝાડુનું બટન હશે. એ ઝાડુનું બટન આપણે જોરથી દબાવવાનું છે. 1 6 7 11. આટલું યાદ રાખશો. હવે આપણે ગુલાબસિંહજીને કહીએ કે આવે અને આપણને માર્ગદર્શન આપે. ગુલાબસિંહ. सर्वप्रथम मंच पर उपस्थित गुजरात प्रदेश आम आदमी पार्टी के प्रमुख भाई गोपाल इटालिया जी, गुजरात प्रदेश में सबसे मजबूत संगठन मंत्री भाई मनोज सोरठिया जी, हमारे शहर प्रमुख आए हैं महेंद्र भाई, राम धड़ुक जी और सभी हमारे उम्मीदवार, और एक उम्मीदवार जिनसे मेरा बहुत पुराना रिश्ता है, धर्मेश भाई भंडेरी, और पुराना रिश्ता कह देता तो शायद दूसरा इसका मायने बदल जाते हैं। साथियों, सर्वप्रथम आप सबको मेरा प्रणाम, सबको मेरा नमस्कार, सबको मेरी राम राम। मैं दिल्ली के द्वारका, आपने सुना होगा दिल्ली में द्वारका एक जगह है,
पटियाला विधानसभा क्षेत्र है मेरा और पूरे देश में शायद सबसे बड़ा विधानसभा क्षेत्र है, जहाँ पे करीबन 4,25,000 मतदाता है। वहाँ से दूसरी बार दिल्ली के लोगों ने चुनकर लोगों की सेवा करने का मौका दिया। आपके बीच में अभी गोपाल भाई ने अपनी बातें रखी और मुझे लगता है उनके बोलने के बाद मेरा कुछ ज़्यादा बोलना बचता नहीं, क्योंकि यहाँ का यूथ, यहाँ की बहनें, बुजुर्ग, नौजवान साथी सब पूरे प्रदेश में गोपाल भाई को बहुत प्यार करते हैं। और मैंने अपने जीवन काल में इस तरह के आंदोलनकारी भाई, इस तरह के युवा साथी बहुत कम देखे हैं। आज हर माँ बाप को चिंता होती है कि किसी तरह मेरे बच्चे को सरकारी नौकरी मिल जाए, लेकिन गोपाल इटालिया के रूप में वो शख्स आपके बीच में बैठा जो 31 साल की उम्र में 2 सरकारी नौकरियों को लात मारकर इस सिस्टम को बदलने के लिए आपके बीच में आ खड़ा हुआ है। साथियों, एक तरफ दिल्ली के अंदर पिछले 5 साल में जो काम हुए हैं वो आपके बीच में है, एक तरफ यहाँ का म्युनिसिपल कॉरपोरेशन जो कि पिछले 15 साल से भारतीय जनता पार्टी के पास में है, जो रोजमर्रा की आपकी जिंदगी की जरूरतें हैं, जितने भी काम हैं वो सब म्युनिसिपल कॉरपोरेशन करता है। लेकिन मैंने सुना है कि यहाँ पर जो काउंसलर चुने जाते हैं वो 5 साल में दिखाई नहीं देते हैं, वो बस बिल्डरों से अपना हिसाब किताब करने में लगे रहते हैं। किस बिल्डर से कहां से कितना पैसा आएगा बस उसी में लगे रहते हैं। मैं आपसे जानना चाहता हूं कि आज थोड़ा सोचना घर जाकर कि 5 साल बाद ये दिन आया आपको वोट डालने का, तो पिछले 5 साल पहले जब आपने वोट डाला था तो क्या आपकी जिंदगी में कुछ बदलाव आए? अभी भाई साहब ने, राकेश ने नंबर गिनवाए, 1, 600 तो 11 टोटल का बन गया 25, और भाजपा के शासन को हो गए 25 साल, यानी कि उनका अंतिम दिन शुरू हो चुका है। साथियों, ये टोटल 25 बनता है और 25 साल से भाजपा यहां पर बैठी है। तो सोचिएगा कि अगर दिल्ली के अंदर बिजली का 17 लाख परिवारों का बिल अगर 0 आता है तो 25 साल से भाजपा यहां पर बैठी है, तो फिर आपका बिजली का बिल क्यों आता? साथी, पर सोचना जरूर घर जाते हो। यह भी सोचना कि अगर दिल्ली का कोई जवान अगर देश की रक्षा करते हुए शहीद हो जाता है तो इस देश का पहला मुख्यमंत्री है। आज तक हमने सोचा कि सचिन तेंदुलकर 6 लगाता है तो उसको करोड़ रुपए मिलते हैं, लेकिन इस देश की रक्षा करते हुए हिंदुस्तान की सेना का जवान अगर शहीद होता है तो यहाँ की सरकारें मात्र 5 लाख रुपए और सिलाई मशीन देती है उसके परिवार को सम्मान के तौर पर। लेकिन इस देश का पहला मुख्यमंत्री अरविंद केजरीवाल है, जो शहीद के परिवार को सम्मान के तौर पर उसके घर जाकर 1 करोड़ रुपए की धनराशि देने का काम अरविंद केजरीवाल ने किया। साथियों, इस देश का पहला मुख्यमंत्री है। आप सबका सौराष्ट्र से एक नाता है, सब सौराष्ट्र के बेटे बेटियां बैठे हैं अपने गांव में छोड़कर, कभी हीरा इंडस्ट्रीज में तो कभी टेक्सटाइल में काम करने के लिए आप सब लोग यहाँ पर पिछले कई साल पहले आए थे एक सपना लेकर। सोचिएगा कि उन खेडूतों के बारे में, उन किसानों के बारे में जो फसल पैदा करते हैं, पककर जब वो तैयार हो जाती है तो अकस्मात ओलावृष्टि के कारण जब वो फसल बर्बाद हो जाती है तो आपकी सरकारें किसानों को आत्महत्या करने के लिए मजबूर कर देती है। लेकिन इस देश का पहला मुख्यमंत्री अरविंद केजरीवाल है कि जब दिल्ली के किसानों की फसलें बर्बाद हुई तो प्रति हेक्टेयर 50,000 रुपए का मुआवजा उनके घर बैठकर दिया। ये पहला मुख्यमंत्री अरविंद केजरीवाल इस देश के अंदर। साथियों, जब अरविंद केजरीवाल 2015 में मुख्यमंत्री बने थे तो मात्र 30,000 करोड़ रुपया दिल्ली की तिजोरी में था, लेकिन 5 साल सरकार चलाई। 5 साल के अंदर दिल्ली के अंदर महिलाओं के लिए बसों में किराया माफ कर दिया, कोई पैसा नहीं देना पड़ता दिल्ली के अंदर। 5 साल के अंदर 200 यूनिट का बिजली का बिल 0 कर दिया दिल्ली में। आज पूरे देश में सबसे सस्ती बिजली अगर कहीं मिलती है तो दिल्ली में मिलती है, और सबसे महंगी बिजली मिलती है तो गुजरात के अंदर मिलती है। सोचना घर जाकर ऐसा क्यों है साथियों। दिल्ली के अंदर प्राइवेट स्कूलों की फीस नहीं बढ़ने दी, बढ़ाने की तो छोड़िए, वर्ष 2009 से दिल्ली के जिस भी प्राइवेट स्कूल ने फीस बढ़ाई सारा पैसा एक एक पेरेंट्स को वापस दिला दिया अरविंद केजरीवाल ने। क्यों आपके सूरत में प्राइवेट स्कूलों की फीस इतनी बढ़ा दी गई है कि 1 तारीख को माँ बाप की जेब फटती है, उनको जेब से पैसा निकाल कर प्राइवेट स्कूलों को देना पड़ता है। क्यों सरकारी स्कूलों को खराब किया गया है? सोचना जरूर। लेकिन मेरी समझ में जितना आया, एक बात समझ में आई कि अगर गुलाब सिंह जो धारासभ्य दिल्ली से है, अगर मैं अपने बच्चों को सरकारी स्कूल में ना पढ़ाता और मैं अगर खुद का प्राइवेट स्कूल खोल लेता तो भाई साहब फिर तो मैं प्राइवेट स्कूल की फीस ही बढ़ाता, सरकारी स्कूल तो अच्छा नहीं हो सकता। गलत तो नहीं कह रहा, हो जाते ठीक। हिंदी आ रही है ना आपको सबको समझ में?
भाई साहब, आज इस देश के अंदर गूगल सर्च करना कितने एमएलए हैं जिनके बच्चे सरकारी स्कूल में पढ़ते हैं। आज से एक सप्ताह पहले गोपाल भाई टालिया के फेसबुक पेज को जाकर देखना, स्क्रॉल करना। एक सप्ताह पहले वो दिल्ली गए थे किसी काम से, मैंने उनको अपने गांव में बुला लिया। उनका फेसबुक देखना एक बार, देखा आप में से किसी साथी ने गोपाल टालिया का? 2 सरकारी स्कूलों का वीडियो देखना, वो दोनों सरकारी स्कूल मेरे गांव में बने हुए भाई साहब, घुमनेड़ा गांव में। और ऐसा स्कूल अगर पूरे देश में मिल जाए आपको सरकारी, तो राजनीति से इस्तीफा दे दो भाई साहब, नहीं है पूरे देश के अंदर। गुजरात में एक स्कूल निकाल के दे दो, ऐसा नहीं मिलेगा। लेकिन इस देश को धर्म के नाम पे लड़ाया जा रहा है, जातियों के नाम पे लड़ाया जा रहा है। आज अमेरिका के अंदर हेल्थ और एजुकेशन वहां की सरकार बिल्कुल निःशुल्क देती है वहां के नागरिकों के लिए। भाई साहब, यहां पर कई सारे भाजपाई कहते हैं तुम ये फ्री की बात क्यों कर रहे हो? फ्री नहीं है, ये सरकारों का दायित्व बनता है कि अपने नागरिक को बिजली, पानी, स्वास्थ्य, शिक्षा फ्री में मुहैया कराए, सरकारों का दायित्व बनता है सर। लेकिन ये कर नहीं पाए। आज पूरे प्रदेश में घूम रहा हूं, लेकिन पूरे प्रदेश में घूम के एक बात तय है और यहां पर बोल के जा रहा हूं, धर्मेश भाई का पूरा पैनल भारी मतों जीतने जा रहा है और पहला वार्ड आपका जीतने जा रहा है। इसके लिए मैं अग्रिम बधाई देना चाहता हूं। कई सारे साथी सोचते हैं यार पता नहीं दिल्ली के अंदर क्या हुआ क्या नहीं हुआ, देश के अंदर क्या होगा क्या नहीं होगा। आज 70 दिनों से इस देश का अंदाता दिल्ली के बॉर्डर पे बैठा है, कड़कती हुई ठंड में बैठा है। हम घर पर विचार कर रहे हैं, भाजपा के कुछ साथी गलत फहमियां फैला रहे हैं। इसलिए आप सबका दायित्व बनता है सोचना जरूर कि आज इस देश का किसान जो सड़कों पर बैठा, शायद हम सब लोग किसानों के बेटे बेटियां यहां पर बैठे, उनके उस दर्द को समझना, उसके उस पेन को समझना और यहाँ की सरकार के बारे में सोचना कि आज जो सरकार आपकी चल रही है वो आपकी क्या सरकार चल रही है, क्या आपको दिया, ये मुझे ज्यादा कहने की जरूरत नहीं है। लेकिन कई लोग कहते हैं कि चिंता मत करो, अभी 10-12 दिन, एक भाजपाई मिला मुझे थोड़ी देर पहले, बोले चिंता मत करो 10-12 दिन बचे हैं, आप जितना मर्जी प्रचार कर लो, जितना मर्जी सभा कर लो, आखिरी के 2 दिन में चुनाव पलट देगी भाजपा। मैंने कहा ऐसा क्या करोगे? बोले भाई साहब या तो पैसा बांट देंगे या गुंडागर्दी करेंगे। मैंने कहा दिल्ली में भी यही भ्रम था तुम्हें कि पैसा बांट देंगे। दिल्ली के लोगों को हमने एक स्कीम समझाई। चुनाव से 2 दिन पहले हम दिल्ली के लोगों के बीच में गए, हमने कहा भाई साहब ये पैसा और शराब बांटने के लिए आएंगे भाजपा कांग्रेस वाले, शराब मत लेना, पैसा छोड़ना भी मत। भाजपा वाले आए तो इनसे भी ले लेना। दिवाली आई है, बड़ा लूटा इन्होंने पिछले 25 साल से, बड़ा बिल्डरों से पैसे कमाए इन्होंने। भाजपा वाला आए अगर किसी के घर पे इसी तरह की ऑफर लेकर, तो मना मत करना, नाराज मत करना उसको। कांग्रेस वाला आए तो उसको भी मत करना, जो कुछ मिलता वो ले लेना, वोट सारे झाड़ू पे डाल देना, इनको अकल ठिकाने आ जाएगी भाई साहब कैसे पैसा बांटते हैं। दिल्ली के लोगों को स्कीम समझ में आ गई भाई साहब। इतने झाड़ू पर बटन दबा दिए, इतने बटन दबा दिए कि 70 में से 67 सीट झाड़ू वालों को दे दी दिल्ली के लोगों ने। बोले हमारे पास दूसरा काम है, गुंडागर्दी बहुत हमारे पास, बाहुबल बहुत है हमारे पास। अच्छा 4-5 दिन पलट से एक ने मेरे साथी ने पता, बोले भाई साहब क्या बात करो, बीजेपी वाले तो टिकट ही उनको देते जिसके ऊपर केस दर्ज होते, वहां तो पूछते ही ये बता केस है कि नहीं है, बता भ्रष्टाचारी हो के नहीं हो, नहीं हो तो फिर बीजेपी के किस काम के, भागो यहां से। ये हालत है। तो मैं सिर्फ ये कहना चाहता हूं कि इस देश के अंदर आज आपकी जरूरत है, एक एक वोट की जरूरत है। 21 तारीख को झाड़ू पर इतने बटन दबा दो, इतने बटन दबा दो कि बीजेपी वालों की जमानत जब्त हो जाए। जो दिल्ली के लोगों ने इतिहास को दोहराया, आज आपके हाथ में एक बहुत बड़ी जिम्मेवारी। और मैं कहता हूं जब पाप का घड़ा बजाता है तो परमेश्वर भगवान अपनी झाड़ू चलाता है, ये हमारे हाथ में कुछ नहीं है। आप सबको परमेश्वर ने एक इशारा किया, आज इतने लोग हैं, हजारों लोग इकट्ठे हुए हैं, आप किसी को बुलाया है क्या? सब अपनी इच्छा से आए। बीजेपी की एक सभा देख के आ रहा हूं भाई साहब, 150 लोग बैठे थे और उनमें से भी आधों का चेहरा ऐसा था जैसे दूल्हे की घोड़ी भाग जाती हो शादी वाले दिन, बुरा हाल था उनका। 150 लोग, और वो भी लाए हुए। आप सब लोग खुद आए, अपनी इच्छा से आए, बहनें बैठी है हमारे, सब लोग बैठे। तो इस कंफ्यूजन में मत रहने, हमारे 4 साथी बैठे हैं, घबराना मत। ये लोग आपको डराएंगे, धमकाएंगे, कहेंगे हमारे पास ये दाव है वो दाव है। मैंने कहा भाई साहब दाव तुम्हारे पास भी बहुत होंगे, दाव अरविंद केजरीवाल के पास भी बहुत है। हमने कहा एक गांव में एक बार एक पहलवान आ गया, पहलवान समझते हो ना, अखाड़ा खुद गया, अखाड़ा भी समझते हो, गांव में अखाड़ा खुद गया।
एक पहलवान आया, 125 किलो वजन था उसका। उसके बारे में सुना कि भाई साहब इसने कुश्ती में कई सारे लोगों को मारा था, कई पहलवानों को मार दिया, कोई जीत नहीं पाया इससे आज तक। गांव में घूम लिया, पूरे गांव में घूम के बोला भाई किसी में हिम्मत है तो 1 लाख रुपए का इनाम है, इस पहलवान को हरा के दिखा दे कोई। पूरे गांव में किसी की हिम्मत नहीं पड़ी, बोले भाई पहले ही 5-6 मार रखे, मुझे क्यों मरना है। पूरे गांव में घूम के चौक पे खड़ा हो गया तो गांव में एक छोटा सा 5 फुट 3 इंच वजन 50 किलो अरविंद केजरीवाल टाइप का आदमी था। उसने बोला यार ये तो गांव की नाक कट जाएगी, चलो मैं हाथ मिलाता हूं, मैं लड़ूंगा इसके साथ कुश्ती। जाके उसने हाथ मिला लिया, संडे का दिन तय हो गया। बोले अखाड़ा खुदा खोदो भैया, कुश्ती तय हो गई संडे को। बोले चलो भाई, लाला जी था वो। बोले भाई चलो कुश्ती तो क्या देखनी है, लाला जी का आखिरी जनाजा ही देखने, मरना तो है ही लाला जी को। सारा गांव इकट्ठा हो गया अखाड़े के चारों तरफ और कुश्ती हुई। शाम का टाइम था। लाला जी ने पहलवान के हाथ में हाथ मिलाए और उसके कान में बोला, पहलवान के बोला सुन, 1 लाख रुपए की कुश्ती है यार, मैं तेरे को 5 लाख रुपए दूंगा, हार जा। उसको स्कीम समझ में आ गई। बोले राजी तो हारना, 5 लाख मिल रहे। उसको स्कीम समझ में आ गई। थोड़ी देर में पहलवान नीचे और वो लाला जी ऊपर, और पूरा गांव बोले वाह लाला जी कमाल कर दिया, पहलवान हरा दिया, गजब कर दिया। अब भाई साहब शाम हुई, अंधेरा हुआ। पहलवान आया लाला जी के गले पे, बोला लाला जी वो पैसे दे जो शर्त के कहे थे तूने अखाड़े में। बोला भाई साहब अखाड़ा था, किस चीज के पैसे, तूने अपना दाव खेलना था, मैंने अपना खेल दिया, किस चीज के पैसे। तो ये हालत है। तो चिंता मत करना, कांग्रेस बीजेपी वालों के लिए हमारे पास भी दाव है। वो दाव है हमारे बूथ के कार्यकर्ता। जो साथी अपने आस पड़ोस में जिम्मेवारी ले सकता है, निस्वार्थ, ना पैसा है हमारे पास, ना किसी तरह का लालच है। हाँ एक चीज की गारंटी है, जिस दिन सूरत म्युनिसिपल कॉर्पोरेशन में आ गई आम आदमी पार्टी, आपको दफ्तरों के धक्के नहीं खाने पड़ेंगे। तमाम सर्टिफिकेट आपके घर पे बैठ के सरकार डिलीवर करेगी। भाई साहब आपको धक्के खाने की जरूरत नहीं। आज राशन के लिए लोगों को लाइन में लगना पड़ता है, भाई साहब राशन की होम डिलीवरी करा देंगे। अगर पिज्जा और सब कुछ बर्गर घर पे आ सकता है तो बैल बजाकर सरकार राशन देने आएगी आपके घर पे। तो ये शुरुआत है। तमाम तरह के टैक्सेस, तमाम तरह के सारे चीजें आपके मैनिफेस्टो में डाली है। मैं सिर्फ इतना कहना चाहता हूं, 21 तारीख 10 दिन बचे हैं, हमारे एक उम्मीदवार सारे इतनी गारंटी दे के जा रहा हूं, अगर इनके खिलाफ किसी भी हिंदुस्तान के पुलिस स्टेशन में कोई भी क्रिमिनल केस अगर होगा, एक दिन पहले इनकी टिकटें कैंसिल कर देंगे, इनको चुनाव नहीं लड़ने देंगे, इनको घर बैठा देंगे। लेकिन एक ही बात गारंटी है, हमारा एक उम्मीदवार आपको ईमानदार मिलेगा, हीरे जैसा मिलेगा। इसलिए मैं आप सबसे रिक्वेस्ट करने आया हूं कि 21 तारीख तक पूरे गुजरात में, ना कि सिर्फ सूरत में, पूरे सौराष्ट्र में, जहां जहां भी आपके रिश्तेदार, आपके दोस्त, आपके घर वाले जहां भी है, सबको बोलना कि इस बार झाड़ू पर बटन दबाना। भाई साहब ये बस इतना कहने आया हूं। करोगे आप सब लोग? जीतने चाहिए कि नहीं जीतने चाहिए? मैं कुछ गलत बोल रहा हूं? जीतने चाहिए। कौन कौन चाहते हैं? सारे साथी यहाँ पे जीतने चाहिए और गुजरात में भी झाड़ू चलनी चाहिए। सारे चाहते हो तो मेरे साथ 2-3 नारे। पूरे देश में अगर अरविंद केजरीवाल को जाना जाता है तो एक नाम से, भ्रष्टाचार का एक ही काल, केजरीवाल केजरीवाल। तो एक नारा देना आपको। उससे पहले भारत माता का उद्घोष, भारत माता की, भारत माता की, इंकलाब इंकलाब, वंदे वंदे, भ्रष्टाचार का एक ही काल, भ्रष्टाचार का एक ही काल। एक नारा है, पैसे पे ना दारू पे, बोलो बोलो, पैसे पे ना दारू पे, वोट पड़ेगी झाड़ू पे। तो पैसे पे ना दारू पे, पैसे पे ना दारू पे, पैसे पे ना दारू पे। तो बहुत बहुत आभार, बहुत बहुत शुक्रिया। उम्मीद है कि आपके यहीं से उस दिन ढोल बजाकर स्वागत करेंगे जी। हम चारों उम्मीदवारों को भारी जीत के साथ आपको लेकर जाएंगे। बहुत बहुत आभार, बहुत बहुत शुक्रिया, धन्यवाद, जय हिंद। એક અગત્યની વાત કહેવાની રહી ગઈ હતી મારે. બધાએ અહીંયા ધ્યાન આપજો, બહુ ગંભીર વાત છે. આજે વહેલી સવારે 6 વાગ્યે પોલીસે મને પકડ્યો હતો અને અમદાવાદે એરેસ્ટ કર્યો. બપોરે 12 વાગ્યે જ કોર્ટમાં લઈ ગયા, જામીન થઈ ગયા. પછી હું અમદાવાદથી સીધો જ અહીંયા આવ્યો છું, આ કાર્યક્રમ સ્થળે, ગાડીમાંથી ડાયરેક્ટ અહીંયા. રસ્તામાં ગાડીમાં મને 3 ફોન આવ્યા અલગ અલગ વ્યક્તિઓના. 3 એ 3
નામચીન વ્યક્તિઓ છે, કદાચ બધા નહીં ઓળખતા હોય તો કોક તો ઓળખતા જ હશે, પણ પોતાની રીતે તો નામચીન વ્યક્તિઓ છે જ. જેમાંથી 2 નંબર મારા મોબાઈલમાં સેવ હતા, એટલે મેં ઉઠાવતી વખતે એમનું નામ બોલ્યો કે બોલો ફલાણા ભાઈ, ફલાણા મામા, ફલાણા કાકા. એ નંબર સેવ એટલા માટે નહોતો, આ મોબાઈલ અત્યારે 2 દિવસ પહેલા ચેન્જ કર્યો છે, જૂનો મોબાઈલ હેંગ થતો હતો તો કાર બદલીને આમાં નાખ્યું, એટલે 1 નંબર સેવ નહોતો. તો મેં ઉપાડીને પૂછ્યું કે ભાઈ કોણ બોલો છે, એટલે એણે એનું નામ આપ્યું. બહુ ગંભીર વાત છે. આજે એણે આમ આદમી પાર્ટીના ભાજપના એક ઉમેદવારે ફોન કરાવેલો મને કે ગોપાલભાઈને તમે કહો કે આમ આદમી પાર્ટીના માણસો ફોર્મ પાછા ખેંચી લે તો અમુક રૂપિયા આપીએ. રૂપિયા નામ નહોતું પડ્યું, પણ એની પહેલાના જે 2 ફોન આવ્યા એમાં એટલા રૂપિયાનું નામ પડ્યું તો કમસે કમ 5 સારી સ્કૂલ બની જાય, આખી સ્કૂલ બની જાય એવડા રૂપિયાની વાત કરી. એક ફોન મેં રેકોર્ડ કર્યો છે, હું તમને બધાને સંભળાવવા માંગુ છું. મને છેલ્લે યાદ, હું રેકોર્ડ કર્યો કે આ લોકો કેટલા બધા હરામના પૈસા લઈને બેઠા છે અને એ હરામના પૈસા ઉપર કેટલી એમની દાદાગીરી છે અને દાદાગીરીની સામે આમ આદમી પાર્ટીનો શું જવાબ છે એ તમારે સાંભળવો જોઈએ દોસ્તો. વોલ્યુમ પ્લસ રાખજો. અને એ લોકો કેવી ઓફર કરે છે તમે જોજો. હિંમત તો એની નથી હાલતી. મને ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી યારે વાત કરતા હિંમત નથી હાલતી, એટલે એમ કે છે ખોટું ન લગાડતા. હલકી વાત કરી વાર જાય છે તો એમ કે છે ખોટું ન લગાડતા. પછી તમે સાંભળજો બધા બહુ ગંભીરતાથી કે આ લોકો કેટલા હરામના આપણા બધાની મહેનતના પૈસે કરોડો રૂપિયા ચૂંટણીઓ ખરીદવા જીતવા નીકળ્યા છે. પણ મેં એને કીધું કે તમે અમને કોંગ્રેસ નો સમજતા, એ બીજા હતા, આ બીજા છે, નંદવાઈ દાવત ખબર નહીં રહે. મેં બીજા બે ફોનમાં સ્પષ્ટ શબ્દ નંદવાઈ જશો. આ તમે ખાલી હારા હારા ભાષણ જ કરે. મારા દાદા છે એ કરવાની આયા. હું તમને હમણાં છું, સાંભળજો. નમસ્તે સર, કોણ બોલો છો? મારા નંબર કાર્ડ છે ને? કોણ બોલો? રતનજી બોસ. રતનજી મોબાઈલ બદલ્યો છે. એવું છે? કયો નંબર આવ્યો? નંબર એનો છે મોબાઈલમાં, ઓલામાં જૂના બધા નંબર રહી ગયા, બધા આવ્યા નથી. આ બરોબર. ક્યાં આપ સાહેબ છો અત્યારે? અમદાવાદ. અમદાવાદ. હવે તમે અમારા કોન્ટેક્ટમાં બસ ને મેળા મારો તમે. મેળા થાય નથી મારતા. બોલો શું હતું? કામ હતું, કામ થયું છે. ટોટલો ના કરતા પણ કહો એટલું. હા બોલો ને. હવે એ તમારા બિનહરીફ થયું છે તમારા, તમને ખબર છે. એટલે અમારો ઉમેદવાર બિનહરીફ થાય છે? ના, આમાં તો થાય છે. હા, એ ક્યાંથી? આ સુરતમાં. કોણ છે? આપણે ગોરધનભાઈ કરાવેલું દીકરો છે, જે કઈ ખંડ બક્ષમાં ગયો છે. ગોરધનભાઈ ને કઈ તમને નામ શરમ ન લાગે આવું ફોન કરાવતા કોકની પાસે? બાજુ છે એની વાત રાખી. તમે રતનજી કીધું એટલે સંબંધમાં તમે વાત કરો એ વસ્તુ યોગ્ય છે, પણ ગોરધનભાઈ ને થોડી શરમ તો લાગવી જોઈએ કે આવી વાત કેમ કરી એમ. મારે કરવી પડે તમને. ના પણ આ ત્રીજો ફોન આવ્યો, એમણે ત્રીજો ફોન કરે મને. એવું છે? એ બીજા મિત્રોના ફોન આવ્યા, તમારો ત્રીજો આવ્યો. એટલે કે તમને હારવાની બીક લાગતી હોય તમને ક્યાં હામ દીધા ચૂંટણી ઉભા રહ્યો એમ. ઘરે આવ્યા તો ફોન રૂબરૂ ક્યાં રૂબરૂ તો આપણે મળતા રહીશું એક વાર નહીં વારંવાર, પણ ગોરધન તમારો કામ તો તમે આગળ નેતા છે એટલે અમારે કામ તો કામની રીતે થયા કરશે, એનો કોઈ વાંધો નથી. પણ આ તમે મારો મેસેજ તો મોકલો ને કે બીક લાગતો ઘરે વ્યા જાવ નહીં, તમને ક્યાં આમ દીધા ચૂંટણું લડજો એમ. કાંઈ વાંધો નહીં, તમે કીધું તો ઘણો આભાર. મને નંબર આપો ને લાવો, હું ફોન કરું. બધા મને ફોન કરી કરતા હું સીધી વાત કરી લઉં કે ભાઈ બીક લાગતો ઘરે વ્યા જાવ. અરે મારા તમારે જે દોસ્તી છે એટલે ક્યાંય જાય એવું નથી. આ તો પછી મારે થોડું ઘણું તમારી એવા મિત્ર છે મારા બે, અને તમે 3 ફોન આવ્યા. એટલે હું રતનજી એમ સમજુ છું કે એ મને બાજી મૂળા સમજે છે એટલે નહીં, બાજી મૂળા સમજતા તો એમ કે ને કે ભાઈ બોલો હું ફોન પાડો એમ નહીં. એને તો મને તો બાજી મૂળો સમજી લીધો તો જ ત્રીજો ફોન કરાયો હોય ને.
અરે ભાઈ તો ખબર છે સાહેબ હું તમને રૂબરૂ મળો તમારો કોઈ વાંધો નથી તમારે તમતારે મને 50 ફોન કરવાના 100 ફોન કરવાના 50 વાર આપણે મળશું કામકાજની વાતો કરતા તમારો કોઈ રસ્તો નથી આ બાબતમાં સોરી આ બાબતમાં મને ગોરધનભાઈ ને કહો કે ભાઈ તમે આ બધું રહેવા દો આ વ્યાજની વસ્તુ મોટા કરી ચાલો અને બીક લાગતી તો ઘરે વયા જાવ ને તમને ક્યાં બરાબર ને ઓકે ઓકે ભારત માતા કી હવે તમે વિચારો કે એક વોર્ડની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લેવા માટે 10-10 કરોડ રૂપિયા આપવા તૈયાર હોય તો 10 કરોડ કાઢશે કોના ખીચામાંથી વિચાર કરજો તમે. આ 3 ફોન આજે એને મને કરાવ્યા છે. બીજા 2 ફોન તમને સંભળાવા એવા નથી કેમ કે એમાં એ જે ભાષા એને સમજાતી હતી એ ભાષા મોબાઈલ છું કેમ કે સીધી ભાષા એને સમજાતી નથી. એટલે મેં એને એમ કીધું કે તમારા બાપાના તમને કોઈ હામ દીધા છે ચૂંટણી લડો હારવાની બીક લાગતી હોય ઘરે વયા જાવ નકર ઈમાનદારથી લડો ને જીતો તો સ્વીકારો ને હારો તો સ્વીકારો. અમથા ફાંકા ફોજદારી કરો છો વિશ્વની સૌથી મોટી ભાજપ પાર્ટી તો ચૂંટણી લડવામાં કેમ એટલી બધી બીક લાગે છે? એક નવી પાર્ટી સામે એક સામાન્ય ઉમેદવારો સામે જે એમ્બ્રોડરીનું જોબ બોર્ડ કરે છે તો ઓપું છો કરોડો રૂપિયાની પાર્ટી છે તો બીવો છો કેમ તમે અમારાથી? ઈમાનદાર પાર્ટી છે એટલે તમે બીવો છો ખરીદવા નીકળ્યા છો. કોંગ્રેસ જેવી તમે અમને નબળા નમાલા અને ભાજીમૂળા સમજતા નહીં નકર નંદવાઈ જશો એવું એ ફોનમાં મેં એને કીધેલું છે. તો વિચાર તમારે કરવાનો છે. આવા ઘણા રેકોર્ડિંગ હું તમને સંભળાઈ શકું એમ છો કે આ લોકોની પાસે પૈસા આવે છે ક્યાંથી એ ઘરે જઈને બધા વિચારજો. 10 કરોડ રૂપિયા આપણે ભાડા છે આપણી જિંદગીમાં એક હારે એક જગ્યાએ અમથા પડ્યા હોય એવા કોઈ જોયા છે કે ટેબલ ઉપર 10 કરોડ પડ્યા ખાલી દર્શન કરી લો? કોઈએ જોયા છે એક હારે? ભાઈ આકે ના કયો 10 કરોડ જોયા છે કોઈએ એક હારે? 10 કરોડ મફત આવે છે? આખું વર્ષ કમાવતો 10 કરોડ જે મળે છે આ લોકો એક વારમાં એટલા રૂપિયા નાખવા રેકોર્ડ તેમ હાલ્યો અને જે ના બોલ્યા છે ફોનમાં એ ભાઈને કેટલા લોકો ઓળખે છે? આ છોરો છે જે આ બોલ્યા છે ઘણા ઓળખે છે જોઈ લો. મતલબ એ ફોન કરવા વાળા ભાઈનો અવાજ એ ઓળખે છે લોકો. ભાજપમાં છે ને રણિયાળા તમે વિચાર કરો કે આવી હિંમત મને ફોન કરવાની કરી અને મેં જે જવાબ આપ્યો એ તમે સાંભળ્યો. હવે જવાબ તમારે આપવાનો છે. ઝાડુનું બટન દબાવવાનો ઠીકો મારવાનો છે ને ભ્રષ્ટાચારીઓ ઘર ભેગા કરવાના છે. આવા હરામના પૈસે ચૂંટણી લડવા નીકળ્યા છો અમારા વેરાના પૈસે ચૂંટણી પડવા નીકળ્યા છો. 10 કરોડમાં આજે તમે સ્કૂલ નથી બનાવતા. હજારો વિદ્યાર્થીઓ ભણવાની ફીની વાંકે ભણી નથી શકતા. આજે ઘરે હું અમદાવાદમાં બેસવા ગયો તો 40માં એને મને વાત નહોતા કરી શકતા એ બેન એટલે બાજુવાળા 2 વાર કીધું કયો કહેવાય વાંધો નહીં કયો કહેવાય વાત બાંધવા માટે એમની દીકરી સામે બેઠી હતી. જીએનએમ નું ભણતર પૂરું કર્યું છે નર્સનું. આગળ એને બીજા 2 વર્ષ ભણવાનું હોય 1.5 લાખ રૂપિયા ફી થાય છે. પૈસા છે નહીં મને કહીશ બાંધવા માટે 2 વાર એમ કીધું કયો કહેવાય વાંધો નહીં કયો કહેવાય. 1.5 લાખ રૂપિયા માટે એક દીકરીનું ભણતર અટકે છે. ભણતર બગડે છે અને તમે આવી ચૂંટણીઓની અંદર 10 કરોડ વેડફી નાખવાના ક્યાંથી લાવો છો એનો હિસાબ તમારે બધાએ માંગવાનો છે દોસ્તો કે હિસાબ માંગો. ઝાડુનું બટન દબાવો. માણસ દવાખાને નથી જઈ શકતો, માણસ ભણવા નથી જઈ શકતા, માણસ ધંધામાં લેણા થઈ જાય છે, લોન નથી ભરી શકાતી, મકાનો ઉપર બેંકો કબજા કરી જાય છે, ગાડીઓ વેચાઈ જાય છે. થાય છે કે નહીં આ બધું? અને આ લોકો આવી રીતે ચૂંટણીઓની અંદર ખરીદવા ફોર્મ પાછા ખેંચી લો બિનહરીફ થઈ જાય. બિનહરીફ થઈને શું કરશો? વેરાના પૈસે લૂંટફાટ કરશું, મજા કરશું, દાદાગીરી કરશું, મોટા ભાત ફરશું માર્કેટમાં. આનો જવાબ તમારે માંગવાનો છે. આ મને અચાનક યાદ આવ્યું એટલે પાછળથી સંભળાઈ દીધું. હજુ ફોન આવશે તો હજુ બીજી સભામાં આવતા જતા રહીજો, સંભળાવતા રહીશું કે આ લોકો કેટલા હલકા છે એમ. થેન્ક યુ. હેલો બોલો ભારત માતા કી. શેનું બટન દબાવવાનું છે? શેનું